હેલો, આજે આપણે જોવાનું છે 12માના ફિઝિકલ કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર દ્રાવણો, એના કેટલાક દાખલાઓ, કેટલાક નહીં બધા જ દાખલાઓ. એમાં એના કોયડાઓ પણ આવી જશે, સ્વાધ્યાયના દાખલાઓ પણ આવી જશે અને એના પછીના લેક્ચરમાં એના એક્ઝામ્પલરના પણ દાખલાઓ આવી જશે. હવે જો કે કેમ આટલું જરૂરી છે, કેમ આ દાખલાઓ, તો 2024નું પેપર તમે જોશો, એમાં પણ વિભાગ સીનો પહેલો પ્રશ્ન ગઈ સાલનું જ વિભાગ સીનો પહેલો પ્રશ્ન આ જ ચેપ્ટરનો 4 માર્ક્સનો દાખલો હતો. 2023નું પેપર જોશો, એમાં પણ વિભાગ સીનો પહેલો જ દાખલો આ જ ચેપ્ટર દ્રાવણોનો 4 માર્ક્સનો દાખલો. 22માં પણ સેમ સિચ્યુએશન. 21માં પેન્ડેમિક હતું કોરોના, 20માં પણ 4 માર્ક્સમાં દ્રાવણોનો દાખલો હોય જ છે. તો આવનારી પરીક્ષાઓમાં પણ વિભાગ સીમાં 4 માર્ક્સનો એક દ્રાવણો આ ચેપ્ટરનો દાખલો હશે જ. તો હવે તમને ખબર પડી ગઈ છે કેમ આટલું જરૂરી છે. પ્લસ 4 જે MCQ આવવાના છે એમાંથી પણ 2 MCQ આના દાખલા ઉપરથી ન્યુમેરિકલ બેઝ હોવાના છે. મતલબ કે 6 માર્ક્સ તમને અહીંયાથી બેઠા મળી જાય છે આ એક જ ચેપ્ટરમાંથી. અને એવી ને એવી જ રીતે વિદ્યુત રસાયણ, એના પછીનું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને એના પછીનું રાસાયણિક ગતિકી, એ ચેપ્ટરના પણ દાખલા એટલા જ જરૂરી છે. તો હવે તમે સમજી લો કે જો આપણે આ વસ્તુ કર્યા વગર જઈએ પરીક્ષામાં તો કેટલું ચાલે. તો નહીં ચાલે. એટલા માટે જ અહીંયા આગળ આપણે અહીંયા આખી સિરીઝ તમારી દાખલાની કે પહેલાં એના કોયડાઓ, આ ચેપ્ટરના પહેલાં કોયડા, પછી સ્વાધ્યાયના દાખલા બધા જ, અને પછી એક્ઝામ્પલરના દાખલા, અને એવી જ રીતે વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિકીમાં ચાલશે. સમજી ગયા? ઓકે, તો ચાલુ કરીએ. બીજી વસ્તુ, જો તમારે વિડીયો થશે લાંબા કે લગભગ 1 કલાક કે 1.5 કલાક, પણ તમે જો આ એક ચેપ્ટરના 3 વિડીયો એકાદ સવા કલાકના તમે જોઈ લીધા તો નક્કી છે, ફિક્સ 100% શ્યોરિટી છે કે તમે એ 6 માર્ક્સમાંથી એક પણ માર્ક્સ ગુમાવશો નહીં. તો આ વસ્તુ મતલબ તમારા જે 4-4.5 કલાક આના આગળ પાછળ ખર્ચવા એ કમ્પ્લીટ એકદમ યોગ્ય છે. બરાબર? અહીંયા જો IMP પ્રશ્નો ખાલી બસ અડધો કલાકનો વિડીયો હોય, 15 મિનિટનો વિડીયો હોય કે આ IMP પ્રશ્નો છે કરી દેજો, એનાથી કોઈ તમારો ફાયદો નથી થવાનો. એનાથી એમના સબસ્ક્રાઈબર પ્લસ એમના વ્યૂઝ, આના માટે બધું કિમ્યા હોય છે. અહીંયા આગળ તમારે કમ્પ્લીટ તમને સોલ્યુશન, અહીંયા અમારે પણ આપણી ચેનલમાં પણ IMP પ્રશ્નો આવશે, પણ એ પૂરેપૂરા સોલ્યુશન સાથે આવશે કે ચલો એક ચેપ્ટરમાંથી 10 IMP પ્રશ્નો છે, ફિઝિક્સમાં પણ, કેમિસ્ટ્રીમાં પણ, બાયોલોજીમાં પણ, તો એના અંદર એ IMP પ્રશ્નો પ્લસ અમે જ અહીંયા તમને સમજાવશું કે કેવી રીતે આખું પ્રશ્ન લખવું. બરોબર? તો કોઈ નહીં, આપણે આ હાલ દ્રાવણોના દાખલાની વાત કરવાની છે. એના કોયડાઓ 13 કોયડાઓ છે, આમાં ચાલુ કરીએ આપણે. પહેલો કોયડો, ચલો તો. અને બીજી એક વસ્તુ, તમારે કેવી રીતે આને મતલબ સોલ્વ કરવાનું છે, તો પહેલાં તમે જુઓ, અથવા તો ના આવડતું હોય તો પહેલાં જોઈ લો, એના પછી જાતે સોલ્વ કરો. ફરીથી બીજો કોયડો પહેલાં જોઈ લો, જાતે સોલ્વ કરો, જોઈ લો, જાતે સોલ્વ કરો. ખાલી બસ જોઈ લેશો, તમે પ્રેક્ટિસ નહીં કરો તો પણ કોઈ ફાયદો નહીં થાય. સમજ્યા? તો મેં તમને જેમ કીધું એવી રીતે તમે આખો વિડીયો જોશો, અથવા તો એના પછી સ્વાધ્યાય, એક્ઝામ્પલરના બધા દાખલામાં તમને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. ઓકે, ચલો તો ચાલુ કરીએ. દાખલો નંબર 1.1. પહેલો કોયડો છે આપણા પાસે કે 20% ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલંજ ગણો. મતલબ મારા પાસે દ્રાવણમાં 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ મને કહે છે. હવે આનો મતલબ શું? 20% દળથી ઇથિલિન ગ્લાયકોલનો મતલબ એટલે કે આપણા પાસે એક બીકરના અંદર દ્રાવણ શેનું છે? પાણીનું બનેલું દ્રાવણ છે. આ H2O હશે અને એના અંદર હું નાખું છું ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ મતલબ કે C2H6O2. હવે આના ઉપર જો કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ છે, એનો મતલબ કે તમારા પાસે ટોટલ દ્રાવણ 100 ગ્રામ હોય તો એના અંદર ઇથિલિન ગ્લાયકોલ કેટલું છે? 20 ગ્રામ. તો દ્રાવણ, તો આના ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે કુલ 100 ગ્રામના અંદર 100 ગ્રામ તમારા પાસે કુલ દ્રાવણ હોય ને, તો એમાં 20 ગ્રામ શું હોય? C2H6O2. 20 ગ્રામ હોય ઇથિલિન ગ્લાયકોલ. બરોબર? ઓકે, તો આના ઉપરથી હું કહી શકું કે પાણીમાં બનાવેલું દ્રાવણ છે, ટોટલ 100 ગ્રામ છે.
આમાં 20% ઇથિલિન ગ્લાયકોલ એટલે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. તો 100માંથી 20 માઇનસ કરી દઉં તો એના અંદર જે દ્રાવક હોવાનું એ 80 ગ્રામ હોવાનું H2O, અને આમ કરીને કુલ દ્રાવણ કેટલું બનેલું છે 100 ગ્રામ. બરોબર. હવે તમને કહે છે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બરાબર શું થશે? ઇથિલિન ગ્લાયકોલના મોલ C2H6O2 ના શું કરવાના તમારે? મોલ ભાગ્યા કુલ મોલ. હવે જો C2H6 ના મોલ લાવો પહેલા તો. મોલ ઓફ C2H6O2 એના મોલ મતલબ એનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ. દળ કેટલું છે C2H6O2 નું? આપણે આના ઉપરથી લઈ લીધું. કેટલું? 20 ગ્રામ. તો દળ થાય 20 ગ્રામ. આનું આણ્વીય દળ કેટલું? તો જો અહીંયા C2H6O2 છે ને, તો 12 નું 24, કાર્બનનું, હાઇડ્રોજન 6 અને 32, એટલે જવાબ આવશે આપણો 62. તો 20/62. અને પાણીના મોલ ઓફ H2O કેમ જરૂરી છે? કેમ કે મારે કુલ મોલના અંદર ઇથિલિન ગ્લાયકોલ પાણીના બંનેના સરવાળો કરીને લખવા પડશે મોલનો. તો પાણીનું દળ કેટલું છે? 80 ગ્રામ. તો પાણીનું દળ છે 80 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દળ થાય 18. તો આ તો આવી જશે 4.44. બરોબર. આના કેટલા આવશે જોઈએ આપણે. हाँ 20/62 0.32. તો આ મોલ આવે છે 0.32. આના પણ જોઈ લો 80/18 4.44. ઓકે. તો જો ઇથિલિન ગ્લાયકોલના મોલ મને મળ્યા 0.32, આના મોલ મને મળ્યા 4.44. મારે ઇથિલિન ગ્લાયકોલના જ મોલ અંશ શોધવાના છે. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા? 0.32 ભાગ્યા કુલ મોલના અંદર ઇથિલિન ગ્લાયકોલના પણ મોલ 0.32 અને પાણીના પણ મોલ 4.44 કરવા પડશે. તો 0.32 4.44 એટલે અહીંયા આગળ આપણો 0.32 ભાગ્યા 6 7.4 એટલે 0.32/4.76 કરવું પડશે. એટલે જવાબ આવશે તમારા પાસે 0.067. ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા આવ્યા તમારા પાસે? 0.067. અને આ છે આપણું આન્સર. હવે તમને અહીંયા પૂછે ઇથિલિન ગ્લાયકોલના પણ મોલ શોધો અને પાણીના પણ મોલ શોધો. તો હવે આપણને ખબર છે બંનેના મોલ અંશ આયા 0.067. તમને આપણને ખબર છે કે બંનેના મોલ અંશનો સરવાળો મોલ અંશ મતલબ મોલથી અંશ આનો અને આનો, બંનેના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. આમાં ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય છે તો એના મોલ અંશ સીધી વસ્તુ છે કે ઓછા આવવાના, જે દેખાય છે તમને 0.067. તમને અહીંયા સાથે કે પાણીના પણ મોલ અંશ શોધો. તો આપણને ખબર છે બંનેના મોલ અંશનો સરવાળો 1 થાય. તો મોલ અંશ ઓફ C2H6O2 શોધવા હોય તો તમે આવી રીતે શોધી શકો, પ્લસ મોલ અંશ ઓફ H2O is equal to 1. Therefore મોલ અંશ ઓફ H2O 1 માંથી માઇનસ કરી દો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશને, આના મોલ અંશને 1 માંથી માઇનસ કરી દો 0.067 ને. તો 1 - 0.067 0.933 આવી જશે. 0.933 કોના મોલ અંશ? મોલ અંશ ઓફ H2O. તો આ પણ આપણે બરોબર રીતે શોધી શકીએ. ઓકે. તો ચાલો નેક્સ્ટ દાખલો. કોયડો 1.2 તમને કહે છે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH હોય તો એ દ્રાવણની મોલારિટી કેટલી થાય? તો આપણને ખબર છે મોલારિટીની વ્યાખ્યા. મોલારિટી બરાબર શું થાય બોલો? તો 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનો મોલમાં જથ્થો
એને શું કહેવાશે? એની મોલારિટી. ટોટલ દ્રાવણ 1 લિટર હોય, એમાં જેટલા દ્રાવ્યના મોલ દ્રાવ્ય થયેલા હોય એને કહેવાશે એ દ્રાવ્યની મોલારિટી, મતલબ એ દ્રાવણની મોલારિટી. તો હવે જો મોલારિટી બરાબર શું કહેવાના છીએ? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. કયા એકમમાં? લિટર એકમમાં. જે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલ એને શું કહેવાશે? મોલારિટી. ઓકે, જો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. દ્રાવ્ય શું છે? અહીંયા 450 ml તો દ્રાવણ છે, 5 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલું છે, મતલબ આ છે આપણું દ્રાવ્ય. એના મોલ મતલબ શું થાય? એનું દળ ભાગ્યા આણ્વીય દળ. તો દળ તો લખો, મોલ એટલે દળ કેટલું? એનું 5 ગ્રામ આપેલું છે, ભાગ્યા એનું આણ્વીય દળ નીચે લખશું. મોલ બરાબર શું થાય? દળ ભાગ્યા આણ્વીય દળ. દળ ભાગ્યા આણ્વીય દળ અથવા તો મોલર દળ. તો મેં અહીંયા દળ તો લખી દીધું, મોલર દળ હું નીચે લખીશ. કેટલું થાય NaOH નું? 23 + 16 + 1 એટલે કેટલું થશે? 40. ઇન્ટુ દ્રાવણનું કદ કેટલું? દ્રાવણનું કદ આપેલું તમને 450 ml, પણ અહીંયા આગળ મોલારિટીના અંદર લીટરમાં લખવું પડશે. તો ml નું લીટરમાં કન્વર્ટ કરો તો ભાગ્યા 1000 આવે. છેદનો છેદ ક્યાં જતો રહેશે? 450 ભાગ્યા 1000 છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં, એટલે ઉપર તમે 1000 કરી દેશો. તો અહીંયાથી 0 0 0 0 કટ. 9 5 45 અને 36, 10 ભાગ્યા 36, 10/36. જવાબ આવશે 0.28, 0.277, એટલે નિયરલી કેટલો આવશે? 0.28 મોલર. મોલારિટી થાય 0.28. એકદમ ઇઝી, બરોબર. ચલો આગળ. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી ગણો. મોલાલિટી કોને કહેવાય? સમજો પહેલા. અહીંયા મોલાલિટી એટલે શું? તો તમારા પાસે દ્રાવક હોય, કોઈ પણ દ્રાવક હોય, કેટલું હોય દ્રાવક? 1 કિલોગ્રામ. કેટલું દ્રાવક હોય? 1 કિલોગ્રામ. એ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળતા ટોટલ થઈને 1 કિલોગ્રામ છે જ ઓલરેડી, પહેલાથી 1 કિલોગ્રામ દ્રાવક છે. એના અંદર ઓગળતા દ્રાવ્યનો મોલમાં જથ્થો અથવા તો દ્રાવ્યના મોલ, એને કહેવાશે મોલાલિટી. જ્યારે મોલારિટીમાં શું હતું? મોલારિટીમાં એવું હતું કે ટોટલ દ્રાવણ આપણે 1 લિટર બનાવતા હતા દ્રાવ્ય અંદર એડ કરીને, મતલબ કે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા, પહેલેથી ઓગળેલા દ્રાવ્યનો જથ્થો, અને ટોટલ આપણે 1 લિટર બનાવતા હતા દ્રાવ્ય નાખીને. કોના અંદર? દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીને. અહીંયા આગળ તમારા પાસે દ્રાવક 1 કિલોગ્રામ હોય અને એના અંદર જે આપણે મોલ નાખીશું એને દ્રાવ્યના મોલ, એને કહેવાશે મોલાલિટી, બરોબર. ચલો, તો થિયરીમાં તમને આ બધું તો ખબર જ હશે. તો મોલાલિટીની સંજ્ઞા શું થાય? સ્મોલ m. મોલાલિટી બરાબર શું આવશે સૂત્ર? દ્રાવ્યના મોલ ભાગ્યા શું બોલવાના છો? દ્રાવકનું શું આવશે? દળ. કયા એકમમાં? કિલોગ્રામ એકમમાં, બરોબર. હવે જો દ્રાવ્યના મોલ કેટલા છે? દ્રાવ્ય કયું છે? 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ દ્રાવ્ય થયેલું છે. મતલબ કે આપણા પાસે અહીંયા દ્રાવક તરીકે શું છે? બેન્ઝીન C6H6, બરોબર. દ્રાવક તરીકે શું છે? બેન્ઝીન. અને એના અંદર ઇથેનોઇક એસિડ આપણે દ્રાવ્ય જે નાખીએ છીએ ને એ છે ઇથેનોઇક એસિડ, એટલે કે CH3COOH. આ ઇથેનોઇક એસિડ છે, દ્રાવ્ય તરીકે નાખીએ છીએ. ઓકે, તો પછી અહીંયા આગળ દ્રાવ્યના મોલ શું છે? તો ઇથેનોઇક એસિડના મોલ લેવા પડશે. કેટલું નાખીએ છીએ? એ 2.5 ગ્રામ. મોલ એટલે દળ ભાગ્યા આણ્વીય દળ. દળ કેટલું છે? 2.5 ગ્રામ. અને એનું આણ્વીય દળ પણ લખી દો. ઇથેનોઇક એસિડનું 16 થાય, 60 થાય. કેવી રીતે 60? તો જો આ કાર્બન અને આ કાર્બનના 12 દુના 24 પ્લસ ઓક્સિજન 16 એટલે કેટલું થવાનું છે? 32 પ્લસ 3 અને 4 હાઇડ્રોજનનું 4,
એટલે પહેલા 4 એટલે કે 28 + 32 જો થઈ જશે 28 + 32 કેટલું થશે 60. તો ઇથેનોઇક એસિડનું આણ્વિક દળ કેટલું થાય 60 અને દ્રાવકનું દળ કેટલું આપેલું છે દ્રાવકનું દળ 75 પણ આ ગ્રામમાં આપેલું છે મારે તો કિલોગ્રામમાં જોઈએ ને તો ભાગ્યા 1000 કરશો તો અહીંયા પણ શું થઈ જશે ઉપર 1000 જતા રહેશે તો 0 0 તો અહીંયાથી જતા રહેશે આ પોઈન્ટ હટાવું તો પાછો નીચે 0 આવશે ફરીથી એક 0 0 જશે 25 તરી 75 અને 10 ભાગ્યા 18 રહેશે 10/18 જવાબ આવશે આપણા પાસે કેટલો 0.55 એટલે 0. શું આવશે 56 મોલાલિટી દ્રાવણની મોલાલિટી કેટલી આવશે 0.56 આવશે બરોબર સમજી ગયા ઓકે તો મોલારિટીમાં ફરક સમજ્યા ફરીથી કહું છું મોલારિટી એટલે શું 1 લિટર દ્રાવણમાં ઓગળેલા મોલનો જથ્થો દ્રાવ્યના મોલનો જથ્થો અને મોલાલિટી એટલે તમારા પાસે 1 કિલોગ્રામ દ્રાવક હોય એમાં હવે પછી ઓગળતા દ્રાવ્યના મોલનો જથ્થો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળતા દ્રાવ્યનો જથ્થો મોલાલિટી 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યનો જથ્થો એને કહેવાશે મોલારિટી ઓકે ચલો આગળ જોઈએ અને પછી છે નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે જુઓ આપણા પાસે નાઇટ્રોજન વાયુ હોય પહેલાં તો 1 લિટર પાણી છે કેટલા પાણીમાંથી પસાર કરીએ છીએ 1 લિટર પાણીમાંથી આ છે 1 લિટર પાણી એના અંદરથી આપણે નાઇટ્રોજન વાયુને પસાર કરીએ છીએ તો નાઇટ્રોજન વાયુને પાણીમાંથી પસાર કરવામાં આવે તો કહે છે કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે આ નાઇટ્રોજન વાયુ અંદર કેટલું ઓગળે તો તમને નાઇટ્રોજન વાયુની શું માંગેલી છે દ્રાવ્યતા કયા એકમમાં મિલીમોલમાં ધ્યાન રાખજો મોલ અંશમાં નથી શોધવાનું તમારે મિલીમોલમાં શોધવાનું છે અને પછી કહે છે એવું ધારો કે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ આટલું સર્જે છે ઓકે તો ધારીશું અને નાઇટ્રોજન વાયુ 293 કેલ્વિન તાપમાને હેનરી નિયમનો અચળાંક હેનરી અચળાંક પણ આપી દીધેલો છે મતલબ કે આ હેનરી અચળાંક હેનરીના નિયમના આજુબાજુનો પ્રશ્ન છે જુઓ તો કંઈ નહીં તમારે દ્રાવ્યતા શોધવાની છે અને આપણને ખબર છે પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એના ઉપરથી જ હેનરીનો નિયમ બનેલો છે હેનરીએ એમ કીધું કે પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એ એના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય મતલબ કે નાઇટ્રોજન વાયુ આના અંદર દ્રાવ્ય થશે ને પછી એ નાઇટ્રોજન વાયુ એ પાત્રમાં ઉપર તરફ જશે અને પાત્રની દિવાલ ઉપર દબાણ લગાડશે એને કહેવાશે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ તો જેટલા મોલ હશે એના અંદર વધારે હશે જેટલો વધારે ઓગળશે એટલો વધારે આંશિક દબાણ લગાડવાનો એટલું વધારે બાષ્પમાં જશે જેટલું પ્રેશરથી તમે અંદર ઓગાળ્યું છે એટલું એ વધારે બાષ્પમાં જશે અને આંશિક દબાણ લગાડવાનું મતલબ કે મોલ અંશ અને આંશિક દબાણ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય તો હેનરીના નિયમ મુજબ મોલ અંશ ઓફ નાઇટ્રોજન આંશિક દબાણ ઓફ નાઇટ્રોજન ચલે છે એના મોલ અંશ તો શું કહેશો તમે પી નોટ ઓફ નાઇટ્રોજન બરાબર કરો તો હેનરી અચળાંક આવી જશે KH ઇન્ટુ મોલ અંશ ઓફ નાઇટ્રોજન બરાબર આના ઉપરથી તમારે શું શોધવાનું છે જુઓ આ તો તમને આપેલું પી નોટ ઓફ N2 તમને આપેલું છે કેટલું એવું ધારો કે નાઇટ્રોજનનું આંશિક દબાણ કેટલું છે 0.987 બાર અને KH પણ તમને આપેલા છે કેટલા હેનરી નિયમ અચળાંક 76.48 તમારે શોધવાનું છે મોલ અંશ ઓફ નાઇટ્રોજન પણ તમારે નાઇટ્રોજનની દ્રાવ્યતા મોલ અંશમાં નથી લાવવાની નાઇટ્રોજનની દ્રાવ્યતા લાવવાની છે તમારે મિલીમોલમાં તો પહેલા મોલ અંશ લાવો એના પછી મિલીમોલમાં દ્રાવ્યતા લાવી દઈશું ઓકે તો ચલો મોલ અંશ ઓફ નાઇટ્રોજન બરાબર નાઇટ્રોજનનું આંશિક દબાણ અપોન KH પી નોટ ઓફ નાઇટ્રોજન કેટલું 0.987 બાર આપેલું છે 0.987 બાર અને હેનરી નિયમનો અચળાંક કેટલો આપેલો છે KH 76.48 કિલો બાર એટલે ગુણ્યા 10⁻³ આટલો હેનરીના નિયમનો અચળાંક આપેલો છે કેલ્ક્યુલેશન કરો એટલે આપણને શું મળશે
0.987 આપણને મળશે મોલ અંશ ઓફ નાઇટ્રોજન. નાઇટ્રોજનના કેટલા મોલ અંશ દ્રાવ્ય છે એના પછી આપણે મોલ લાવી દઈશું. 0.987 અપોન 76.48 ઓકે બરાબર આવે છે આપણા પાસે 0.0129 એટલે 0.013 કરી દઈએ 0.013 ગુણ્યા 10 ની કેટલી ઘાત -3 ઘાત. તો સંખ્યા મોટી કરો, ઘાત નાની થશે હજુ પણ, એટલે તમારો જવાબ આવશે અહીંયા આગળ 1.3 ગુણ્યા 10 ની -5 ઘાત. આ 1.3 ગુણ્યા 10 ની -5 ઘાત જે છે એ નાઇટ્રોજનના મોલ અંશ આયા. આ નાઇટ્રોજનના મોલ અંશ કેટલા છે? મોલ અંશ ઓફ નાઇટ્રોજન એના અંદર કેટલા દ્રાવ્ય છે? 1.3 ગુણ્યા 10 ની -5 ઘાત. મારે મોલ અંશ નથી જોતા, મારે તો શું જોઈએ છે? એના મોલ. નાઇટ્રોજનના મોલ કેટલા દ્રાવ્ય હશે? ઓકે, તો જો અહીંયાથી તમને નાઇટ્રોજનના મોલ અંશ મળ્યા. મોલ અંશ ઓફ નાઇટ્રોજન કેટલા મળશે? 1.3 ગુણ્યા 10 ની -5 ઘાત અને પ્લસ એના અંદર 1 લીટર શું છે? પાણી. 1 લીટર શું હતું? પાણી હતું. ઓકે, તો ફરીથી નાઇટ્રોજનના મોલ અંશનું સૂત્ર આપણે લગાડીએ. મોલ અંશ ઓફ નાઇટ્રોજન બરાબર હું શું કહી શકું? મોલ ઓફ નાઇટ્રોજન ભાગ્યા કુલ મોલ. મોલ અંશનું તો સૂત્ર તો આ છે, એના મોલ ભાગ્યા કુલ મોલ. મોલ કેટલા? મોલ ઓફ નાઇટ્રોજન ભાગ્યા કુલ મોલના અંદર શું આવી જશે? નાઇટ્રોજનના મોલ પ્લસ પાણીના મોલ. ચલો, આમાંથી આ વસ્તુ મને ખબર છે, મોલ ઓફ નાઇટ્રોજન. હવે જુઓ અહીંયા આગળ આના અંદર બે વસ્તુ છે, નાઇટ્રોજન અને પાણી. પાણી દ્રાવક સ્વરૂપે છે 1 લીટર અને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે છે. તો સીધી વસ્તુ છે કે પાણી ખૂબ બધું વધારે હશે નાઇટ્રોજનની સાપેક્ષમાં, મતલબ પાણીના મોલ નાઇટ્રોજનની સાપેક્ષમાં ખૂબ વધારે હશે. તો અહીંયા આગળ પાણીના મોલ સાથે નાઇટ્રોજનના મોલનો સરવાળો કરો તો આ ખૂબ બધું વધારે વેલ્યુ હશે, આના મોલ ખૂબ બધા વધારે હશે, જ્યારે નાઇટ્રોજનના મોલ ખૂબ ઓછા હશે. તો હું અહીંયા આગળ પાણીના મોલની સાપેક્ષમાં નાઇટ્રોજનના મોલ અવગણી શકું છું. તો અહીંયા લખી દેવાનું કે મોલ ઓફ H2O ગ્રેટર ધેન મોલ ઓફ N2. એટલા માટે આપણે આના મોલ શું કરશું? અવગણીશું. તો મોલ ઓફ નાઇટ્રોજન અપોન શું રહેશે? ખાલી આપણા પાસે મોલ ઓફ H2O અને સામે શું છે? મોલ અંશ ઓફ નાઇટ્રોજન. તમારે જોઈએ છે નાઇટ્રોજનના મોલ, તો આ રહ્યા નાઇટ્રોજનના મોલ. તો મોલ ઓફ નાઇટ્રોજન બરાબર શું આવશે? મોલ અંશ ઓફ નાઇટ્રોજન ઇન્ટુ મોલ ઓફ H2O. તો જો મોલ નાઇટ્રોજનના મોલ અંશ કેટલા આવ્યા? નાઇટ્રોજનના મોલ અંશ આવ્યા 1.3 ગુણ્યા 10 ની -5 ઘાત. અહીંયા મૂકી દો 1.3 ગુણ્યા 10 ની -5 ઘાત. અને 1 લીટર પાણીના મોલ કેટલા થાય? 1 લીટર પાણીના મોલ બરાબર શું થાય? દળ ભાગ્યા આણ્વીય દળ. 1 લીટર પાણીના મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ, દળ ભાગ્યા મોલર દળ. ડાયરેક્ટ જ યાદ જ હોવા જોઈએ આ તો. દળ કેટલું 1 લીટર પાણીનું? 1000 ગ્રામ. અને મોલર દળ કેટલું થાય પાણીનું? 18. એ હિસાબથી અહીંયા આગળ આવશે તમને 55.55. અને આ તો ધ્યાન જ રાખવાનું, તમારે યાદ જ રાખવાનું કે 1 લીટર પાણીના મોલ કેટલા થશે? 55.55. તો એ તમે અહીંયા આગળ મૂકી દો 55.55. તો 1.3 ગુણ્યા 55.55 કરો. 1.3 ઇન્ટુ 55.55. તો આવશે જવાબ આપણા પાસે કેટલો? 72.21 ગુણ્યા 10 ની -5 ઘાત. નાઇટ્રોજનના મોલ કેટલા આયા? 72.21. એટલે અહીંયા સંખ્યા નાની કરો, 7.22 ગુણ્યા 10 ની -4 ઘાત. મોલ ઓફ નાઇટ્રોજન આપણા પાસે આટલા આયા છે અને આ છે આપણો જવાબ. સમજ્યા? એકદમ સહેલું હતું. તમને કીધું હતું કે 1 લીટર પાણીમાં નાઇટ્રોજન વાયુ પસાર કરીએ છીએ તો એ નાઇટ્રોજનના મોલ શોધો. તો હું મોલ અંશ તો ઇઝીલી લાવી શકું છું હેનરીના નિયમ ઉપરથી. વાયુમય દ્રાવક પ્રવાહી દ્રાવકમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એ આખું જે પાત્ર છે એના અંદર જે દ્રાવક છે મતલબ દ્રાવ્ય છે એના
આંશિક દબાણના સમપ્રમાણમાં હોય, મતલબ કે એના મૂલ અંશ દ્રાવ્યતા આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. હેનરી નિયમ હતો, KH લગાવી દીધો અને એના પછી જે વેલ્યુ આપેલી છે એ આપણે મૂકી લાવી દીધું. મતલબ કે પહેલાં આપણને મળ્યું મૂલ અંશ ઓફ નાઇટ્રોજન અને એના પછી મૂલ અંશનું જે પ્રોપર સૂત્ર હતું એ મૂક્યું, નાઇટ્રોજનને અવગણ્યા અને એના મૂલ લાવ્યા. તો સહેલું હતું, જવાબ આવશે. ઓકે, આગળ જુઓ. પાછું આ મિલીમોલમાં શોધવાનું. તો મિલીમોલમાં શોધવાનું હોય તો શું કરશો? 1000 વડે ગુણી દેશો. 7.22 ગુણ્યા 10⁻⁴ તો મોલ આવે. મિલીમોલ માટે શું કરો? ગુણ્યા 10⁻³ કરો તો 10⁻1 થઈ જાય. 7.22 ગુણ્યા 10⁻1 તો મિલીમોલનો એક્ઝેક્ટ આન્સર આવશે 0.722 મિલીમોલ. બરોબર, જવાબ આવશે. જો મોલમાં પૂછ્યું તો આ મિલીમોલમાં પૂછ્યું તો આ કોઈ મોટી વસ્તુ નથી. ચલો આગળ જોઈએ. એના પછી છે કોયડો નંબર 1.5. જો 3 સ્ટાર લાગેલા છે મતલબ કે જરૂરી છે અને 2022માં સેક્શન C નો પહેલો જ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે. બની શકે આવનારી પરીક્ષાઓમાં પણ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. ચલો શું કહે છે પ્રશ્નમાં? તો ક્લોરોફોર્મ 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ અનુક્રમે આટલું અને આટલું આપેલું છે. મતલબ કે શુદ્ધ અવસ્થામાં બંનેનું બાષ્પ દબાણ તમને આપી દીધેલું છે. એક પાત્રમાં આપણા પાસે CHCl3 છે ક્લોરોફોર્મ, બીજા પાત્રમાં છે આપણા પાસે CH2Cl2 ડાયક્લોરોમિથેન. બરોબર, 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મનું જે બાષ્પ દબાણ છે એ તમને કહે છે 200 mm of Hg છે. 200 mm of Hg અને ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ તમને કહે છે કેટલું? 415 mm of Hg છે. એનો મતલબ કે આના અંદર તમે ક્લોરોફોર્મ ભરેલું હોય આટલા સુધી ક્લોરોફોર્મ ભરેલું હોય ને, પાત્ર બંધ છે, તો ક્લોરોફોર્મ પછી બાષ્પમાં રૂપાંતર થાય ત્યારે એ વાયુ બાષ્પ છે એ પાત્રને જે દબાણ લગાડશે એ કેટલું હશે? 200 mm of Hg હશે. શુદ્ધ ક્લોરોફોર્મ હોય ત્યારે, બીજું કોઈ મિશ્રણ નહીં હોય. એને આપણે બોલવાના છીએ P0 of A કહી દઈએ. ક્લોરોફોર્મને A થી દર્શાવીશું, ડાયક્લોરોમિથેનને B થી દર્શાવીશું. એવી જ રીતે ડાયક્લોરોમિથેન પણ પાત્રમાં ભરેલો છે, શુદ્ધ અવસ્થામાં, બીજું કોઈ મિશ્રણ છે એની સાથે, મતલબ બીજું કોઈ વસ્તુ સાથે નથી. તો એ એની બાષ્પ અવસ્થામાં, મતલબ જ્યારે આ ભરેલું છે થોડાક અણુ બાષ્પમાં રૂપાંતર પામશે ત્યારે એ પાત્રની દિવાલ ઉપર જે દબાણ લગાડવાના છે એ કેટલું, એનું બાષ્પ દબાણ કેટલું આપેલું છે? 415 mm of Hg. એને કહેવાશે P0 of B બરાબર કેટલું? 415 mm of Hg. બરાબર, ઓકે. હવે તમને કહે છે કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ ને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન હોય એને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. મતલબ કે આ બંનેને મિશ્ર કરી દો છો, આ બંનેને તમે શું કરશો? ભેગા કરશો એટલે આના અંદર શું આવી જવાનું? CHCl3 પણ આવી જવાનું, આના અંદર આવી જવાનું છે CH2Cl2 પણ આવી જવાનું. તો મિશ્રણ કર્યા પછી એ કેટલું બાષ્પ દબાણ લગાડશે? મતલબ કે આ પાત્ર બંધ છે, આ બંને, આને મેં આમાં નાખ્યું, આને પણ નાખ્યું, બંનેને મિશ્ર કરી દીધા અને પાત્ર સપોઝ કે આટલા સુધી ભરાઈ ગયું. હવે CHCl3 નું જે બાષ્પ દબાણ હોવાનું, CHCl3 ના કારણે જે બાષ્પ દબાણ હોવાનું એ PA બોલાશે. ધ્યાન રાખજો, આ P0 of A હતું કેમ કે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ હતું. હવે આ CH2Cl2 સાથે મિશ્ર છે અને એના મતલબ બંનેમાં મિશ્ર રહીને પછી CHCl3 દ્વારા કેટલું બાષ્પ દબાણ લાગે? મતલબ આના અણુ ઉપર જશે અને પાત્રની દિવાલને દબાણ લગાડશે. મિશ્રણમાં એને શું કહેવાશે? PA. અને આનું પણ બાષ્પ દબાણ મિશ્રણમાં શું કહેવાશે? PB કહેવાશે. મતલબ આના સાથે મિશ્રણમાં તો છે જ, પણ આના CH2Cl2 ના અણુ બાષ્પમાં રૂપાંતર થઈને પાત્રની દિવાલને કેટલું દબાણ લગાડે એને PB કહેવાશે. અને આ જે PA અને PB નું જે ટોટલ છે PA પ્લસ PB એ તમારે શોધવાનું છે. એટલે કે શું શોધવાનું છે? PT. ખબર પડી? મતલબ મિશ્રણમાં બંનેના સેપરેટના બાષ્પ દબાણનો ટોટલ સરવાળો શોધવાનો છે અને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. કોઈ નહીં, રાઉલ્ટના નિયમના આધારે જ આપણે ગણવાનું છે આ વસ્તુ. રાઉલ્ટનો નિયમ શું કહે છે? મતલબ કે તમારે PT શોધવાનું છે. PT બરાબર શું આવશે?
PA પ્લસ PB. તો જુઓ રકમમાં ખબર પડી ગઈ તમને, પ્રશ્નમાં જે આપેલું છે બધું મેં તમને અહીંયા સમજાવી દીધું કે શુદ્ધ અવસ્થામાં બંનેના બાષ્પ દબાણ આટલા છે, બંનેને મિશ્ર કરો તો બાષ્પ દબાણ જે થાય એ તમારે શોધવાનું છે પહેલા પ્રશ્નમાં. અને બીજું એક એક્સ્ટ્રા આપેલું છે કે ક્લોરોફોર્મ 25.5 ગ્રામ છે. આ ક્લોરોફોર્મ કેટલો મિશ્રણમાં કેટલો લીધો છે? ક્લોરોફોર્મ 25.5 ગ્રામ. આ ક્લોરોફોર્મ છે 25.5 ગ્રામ અને આ જે ડાયક્લોરોમિથેન છે એ હોવાનો છે 40 ગ્રામ. ડાયક્લોરોમિથેન કેટલો હોવાનો? 40 ગ્રામ. ઓકે, જુઓ તો PT બરાબર PA પ્લસ PB. હવે અહીંયા આગળ રાઉલ્ટના નિયમ પ્રમાણે શું થાય? તો જો રાઉલ્ટનો નિયમ અહીંયા સમજાવી દઉં પહેલા તો બાષ્પ અવસ્થામાં અથવા તો કોઈ A છે અહીંયા આગળ, એનું જે બાષ્પ દબાણ છે એ એના Aના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એનું બાષ્પ દબાણ એ મિશ્રણમાં A અને B નું મિશ્રણ છે, અહીંયા A અને B નું મિશ્રણ છે, તો એના કારણે જે બાષ્પ દબાણ અહીંયા આગળ બનવાનું છે એ Aના મોલ અંશના સમપ્રમાણમાં હોય અને Bના કારણે જે અહીંયા PB બનવાનું છે બાષ્પ દબાણ એ Bના મોલ અંશના સમપ્રમાણમાં હોય. મતલબ કે અહીંયા PA તમે શું લખવાના છો? અહીંયા જો તો આને શું કહેવાય? PA બનવાનું છે એ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય ને, તો મોલ અંશ ઓફ A. હવે અહીંયા ચલે છે હટાવો તો અહીંયા શું આવી જશે? એક અચળાંક અને એને કહેવાશે P નોટ ઓફ A ઇન્ટુ મોલ અંશ ઓફ A. મતલબ કે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ એ એનો અચળાંક આવી જશે. બસ તો અહીંયા PA બરાબર, આ તો રાઉલ્ટનો નિયમ હતો તમને ખબર જ હશે, તો PA બરાબર અહીંયા શું બોલી શકીએ? P નોટ ઓફ A ઇન્ટુ મોલ અંશ ઓફ A. અને PB બરાબર શું બોલી શકો? P નોટ ઓફ B ઇન્ટુ મોલ અંશ ઓફ B. બરાબર, PB આ જે બીના કારણે જે બાષ્પ દબાણ છે એ બીના મોલ અંશના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં તો હોય PB બરાબર PB ચલે છે મોલ અંશ ઓફ B ચલે છે, હટાવો તો P નોટ ઓફ B આવી જશે. ઓકે, ચાલો તો હવે જો આ વસ્તુને આગળ તમે કરો ને ત્યારે રાઉલ્ટનું પ્રોપર સૂત્ર આવે અને થિયરીમાં તમે સૂત્ર તારવેલું પણ છે. આવું જો P નોટ ઓફ A પછી બ્રેકેટમાં પ્લસ અહીંયા શું આવશે? મોલ અંશ ઓફ B કાઉન્સમાં P નોટ ઓફ B માઇનસ P નોટ ઓફ A. આવું સૂત્ર આવશે. બરોબર, તો આ સૂત્રથી પણ તમે ગણી શકો અથવા તો આની જ વેલ્યુ મૂકો તોય ચાલે. આપણે આની જ વેલ્યુ મૂકી દઈશું, સૂત્રો કરવાની કોઈ જરૂર છે નહીં, કેમ કે પછી કેટલીક વેલ્યુની જરૂર પડશે એટલે આપણે આના ઉપરથી જ ગણીએ છીએ. ચલો, P નોટ ઓફ A કેટલું છે? શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ P નોટ ઓફ A કેટલું? 200. તો મૂકી દો 200 ઇન્ટુ મોલ અંશ ઓફ A હાલ નહીં ખબર મને, એના મોલ અંશ હાલ નથી ખબર. હા, એનું દળ ખબર છે, બીનું દળ ખબર છે, તો આના મોલ લઈશ, પછી આના મોલ લઈશ અને એના ઉપરથી આના મોલ અંશ શોધીશ. એ શોધીએ છીએ આપણે. પ્લસ P નોટ ઓફ B કેટલું? P નોટ ઓફ B કેટલું આપેલું? 415. લોકો 415 ઇન્ટુ મોલ અંશ ઓફ B પણ નથી ખબર, બંનેના મોલ અંશ અહીંયા શોધી દઈશું. તો એના મોલ અંશ માટે પહેલા એના મોલ શોધવા પડશે. તો મોલ ઓફ A બરાબર શું થશે? એનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ. દળ કેટલું છે? 25.5. આણ્વીય દળ કેટલું થાય? તો 35.5 ગુણ્યા 3 વત્તા શું થઈ જશે? 35.5 CH3 છે ને, તો શું આવે? 35.5 ગુણ્યા 3 એટલે 106.5 અને કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 1 પ્લસ શું કરશો? પ્લસ કરવાના છો 13 એટલે આવશે 119.5. આ આવશે 119.5 એનું આણ્વીય દળ. તો 25.5 ભાગ્યા 119 25.5 અપોન 119.5 એટલે આવશે જવાબ 0.21. તો આના મોલ કેટલા આયા? 0.21 આયા. મોલ ઓફ A એટલે કે ક્લોરોફોર્મના મોલ. હવે ડાયક્લોરોમિથેનના મોલ શોધો તો એનું દળ કેટલું આપેલું? 40 ગ્રામ અને એના મોલ કેટલા હશે? તો 71 પ્લસ 13. અહીંયા Cl2 છે ને, તો જો 35.5 ગુણ્યા 2 એટલે 71 પ્લસ CH2 છે તો 12 પ્લસ 2 એટલે શું કરશો? 14. તો આના મોલ કેટલા આવવાના છે? 85 અને 40 એનું દળ છે ભાગ્યા આણ્વીય દળ 85, 40 ભાગ્યા આણ્વીય દળ 0.67 થશે, 0.47. ઓકે, તો આ 85 અને અહીંયાથી તમને મળવાનું છે 0.47. તમારે અહીંયા મોલ અંશ કોના જોઈએ છે? બંનેના, એના અને બીના બંનેના. તો મોલ અંશ ઓફ A કરો તો મોલ અંશ ઓફ A મતલબ શું? A ના મોલ ભાગ્યા કુલ મોલ. 0.21 ભાગ્યા કુલ મોલ કેટલા છે?
0.8 અને 6 0.68 0.21 ભાગ્યા 0.68 એટલે કેટલા આવવાના છે 0.69 0.21 ભાગ્યા 0.68 એટલા રાઉન્ડ હોય 0.21 upon 0.68 0.21 ડિવાઈડ બાય 0.68 એટલે 0.3 તો આના મૂલાંશ કેટલા આવવાના છે 0.3 આવશે બરોબર અને મૂલાંશ ઓફ બી કેટલા થશે 1 માઇનસ મૂલાંશ ઓફ એ તો મૂલાંશ ઓફ બી કેટલા રહી જાય 1 માઇનસ મૂલાંશ ઓફ એ મતલબ 0.7 આવે બી ના મૂલાંશ 0.7 થાય તો અહીંયા આગળ એના મૂલાંશ લખી દો 0.3 અને અહીંયા બી ના મૂલાંશ લખી દો 0.7 તો શું આવશે જવાબ જો 200 ઇન્ટુ 0.3 એટલે અહીંયા આવી જશે 60 પ્લસ 415 ઇન્ટુ 0.7 એટલે અહીંયા આવી જશે 290.5 290.5 પ્લસ 60 કરો એટલે જવાબ આવશે 350.5 ટોટલ પ્રેશર તમારે પાસે કેટલું આવ્યું 350.5 આના અંદર થોડું પ્લસ માઇનસ હોઈ શકે કેમ કે પોઈન્ટમાં વસ્તુ કરવાની છે એટલે બરોબર આટલા બાર દબાણ આવ્યું કયા એકમમાં સોરી બાર નહીં તમને એકમ આપેલો છે mm of hg તો જવાબ પણ mm of hg માં આવશે સમજી ગયા टोटल प्रेशर केवी रीते लाया पीटी बराबर पीए प्लस पीबी पीए राउल्टना नियम अनुसार पी नॉट ऑफ ए इंटू मोलस ऑफ ए पीबी राउल्टना नियम अनुसार पी नॉट ऑफ बी इंटू मोलस ऑफ पी અને વેલ્યુ મૂકી દીધી જરૂરી હતું ખાલી મોલંશ તો બંનેના દળ આપેલા હતા તો એના ઉપરથી બંનેના મોલંશ શોધ્યા હવે જુઓ બીજું બાષ્પ કલામાં દરેક ઘટકના મોલંશ ગણો બાષ્પ કલામાં મોલંશ એટલે શું તો જુઓ સમજો બાષ્પ કલામાં મોલંશ બાષ્પ કલામાં मूल अंश तो जो मूल अंश एक तो प्रवाही में पण होय अने एक मूल अंश होय बाष्प अवस्था में पण अहींया आगळ जुओ तमने शुं कहे छे ए छे आपणा पासे CHCl3 अने बी छे आपणा पासे CH2Cl2 बराबर बंनेनुं शुं करेलुं छे मिश्रण करेलुं छे અને મિશ્રણ કરેલું હોય એટલે એના કારણે CHCl3 ના પણ કેટલાક અણુઓ બાષ્પમાં જવાના છે અને જે દબાણ બનાવવાના છે Pa બનાવશે CH2Cl2 ના પણ કેટલાક અણુઓ બાષ્પમાં જશે જે દબાણ બનાવવાના છે Pb બનાવવાના છે બરાબર અને આ જે Pa અને Pe નું જે ટોટલ પ્રેશર થવાનું છે Pt કહેવાશે જે આપણે લાવી દીધું 350 mm of Hg આજુબાજુ થાય બરાબર બીજું વસ્તુ તમને એમ કહે છે કે આ જે CHCl3 છે એ બાષ્પમાં જાય તો એના મૂલંશ કેટલા બાષ્પ અવસ્થામાં મૂલંશ જો ધ્યાન આપો મારે અહીંયા જ આના મૂલંશ શોધવા હોય ને તો આના મોલ ભાગ્યા કુલ મોલ કરું તો આના મૂલંશ મળી જાય પણ અહીંયા Pa આ શું છે આપણા પાસે CHCl3 બાષ્પ અવસ્થામાં અને આ છે બાષ્પ અવસ્થામાં CH2Cl2 બરોબર તો આ બાષ્પ અવસ્થામાં તમારે મૂલંશ શોધવા છે તો જો એના માટે શું કરશો એના માટે એને કહેવાશે બાષ્પ અવસ્થામાં આપણે મૂલંશને આપણે y કહી દઈશું y આમ પ્રવાહીમાં મૂલંશને આપણે આવી રીતે x થી દર્શાવીએ છીએ બાષ્પ અવસ્થામાં મૂલંશને આપણે શેનાથી દર્શાવીશું y થી તો મૂલંશ ઓફ CH3 मतलब Pa बराबर શું થઈ જાય બાષ્પ અવસ્થામાં મૂલંશ જો પ્રવાહીમાં મૂલંશ શું હતું એના મોલ ભાગ્યા કુલ મોલને બાષ્પ અવસ્થામાં મૂલંશ માટે તમારે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ વાપરવો પડશે ડાલ્ટને કીધું તું બાષ્પ અવસ્થામાં મૂલંશની વસ્તુ જુઓ સમજો કે જ્યારે બાષ્પ અવસ્થામાં A અને B બે વાયુ હોય ને તો એના મૂલંશ એ એનું આંશિક દબાણ ભાગ્યા કુલ દબાણના જેટલું થાય ध्यान रखो फरीथी बोलूं छू बाष्प अवस्था में एना मूलंश बाष्प अवस्था में एना मूलंश ऑफ ए बराबर ए नु आंशिक दबाण ज्यारे ए शुद्ध अवस्था में होय त्यारे एनु दबाण भाग्या ए अने बी होय त्यारे बनेनु टोटल दबाण जेटला थाय एना मूलंश
અને જે બીના મોલન્સ છે, મોલન્સ ઓફ બી કેટલા થશે? તો પી નોટ ઓફ બી, બીના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ ભાગ્યા એનું પણ શું આવશે? ટોટલ પ્રેશર બરાબર થાય. તો અહીંયા આગળ પણ તમારે કંઈક એ જ કરવાનું છે. પી એ બરાબર શું કરશો? પી નોટ ઓફ એ અપોન પીટી. અને મોલન્સ ઓફ બી માટે શું કરશો તમે? મોલન્સ ઓફ બી એટલે આના મોલન્સ બાષ્પ અવસ્થામાં, પી નોટ ઓફ બી શુદ્ધ અવસ્થામાં એના શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ ભાગ્યા ટોટલ પ્રેશર. સમજી ગયા? ઓકે, ચલો. પી નોટ ઓફ એ કેટલું આપેલું રહ્યું? CHCl3 નું આગળ 200 આપેલું છે. કેટલું આપેલું છે? સોરી, એક જ મિનિટ. અહીંયા છે ને પી નોટ ઓફ એ નહીં, પી એ, એનું મિશ્રણમાં એનું બાષ્પ દબાણ શું આવશે? મિશ્રણમાં એનું બાષ્પ દબાણ ભાગ્યા ટોટલ પ્રેશર. મિશ્રણમાં એનું બાષ્પ દબાણ ભાગ્યા ટોટલ પ્રેશર. તો જો પીએ કેટલું આપેલું તો આપણે લઈને આવ્યા. જુઓ, પીએ કેટલું આપેલું છે લઈને આવ્યા. પીએ એટલા માટે મેં અહીંયા રાઉટના નિયમનું પ્રોપર પેલું સૂત્ર અહીંયા મેં તમને લખ્યું ને એના ઉપયોગ કર્યું, કેમ કે અહીંયા પીએ ની જરૂર પડ્યો હતો. પીએ કેટલું લાયા આપણે? જુઓ 60 અને પીબી કેટલું લાયા? 290.5. તો જુઓ તમે અહીંયા આગળ, તો બાષ્પ અવસ્થામાં તમારે જ્યારે મોલન્સ શોધવા હોય, સમજો બાષ્પ અવસ્થામાં એના મોલન્સ બરાબર શું થશે? તો મિશ્રણમાં એનું બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાષ્પ દબાણ. બાષ્પ અવસ્થામાં બીના મોલન્સ બરાબર શું થશે? મિશ્રણમાં બંનેના મિશ્રણમાં બીનું બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાષ્પ દબાણ. ખબર પડી? તો બીનું બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાષ્પ દબાણ બીના મોલન્સ આપે આપણને, એનું બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાષ્પ દબાણ તમને આપશે એના મોલન્સ. હવે જો પી એ આપણે લઈ દીધા, કેટલા લાયા? પી નોટ ઓફ એ ઇન્ટુ મોલન્સ ઓફ એ કરીને તમે 60 લાયા હતા. પીબી કેટલા લાયા હતા? 290.5. તો જો પી એ બરાબર શું છે? 60 અને ટોટલ પ્રેશર આવ્યું 350.5. તો શું આવશે જવાબ? 60/350.5. એટલે જવાબ આવશે આનો કેટલો? 0.17 મોલ અંશ ઓફ એ. ધ્યાન આપજો, મોલ અંશ ઓફ એ, ફરીથી કહું છું, રિપીટ, મોલ અંશ બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ એ મિશ્રણમાં એના બાષ્પ દબાણ, શુદ્ધ અવસ્થામાં નહીં, મિશ્રણમાં એના બાષ્પ દબાણ અને ભાગ્યા ટોટલ પ્રેશરનો ગુણોત્તર હોય બાષ્પ અવસ્થામાં મોલ અંશ. અહીંયા પણ જો બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ લાવવા છે 300 ને કેટલું આવ્યું હતું? પીબી કેટલું આવ્યું હતું આપણે જોયું? પીબી પી નોટ ઓફ બી માઇનસ ઇન્ટુ મોલ અંશ ઓફ બી 290.5. તો અહીંયા પણ કેટલું કરશો તમે? 290.5 ભાગ્યા 350.5. તો કરો 290.5 અપોન 350.5, 0.82 આવશે. આના મોલ અંશ ઓફ બી કેટલું? 0.82 અથવા તો 83. બરોબર? તો આ 1 માઇનસ કરી દો તો પણ મળી જાય. તો આ આયા તમને બાષ્પ અવસ્થામાં મોલ અંશ, મતલબ મોલ અંશ ઓફ એ કેટલા આયા છે તમારા પાસે? 0.17 અને મોલ અંશ ઓફ બી કેટલા આયા છે તમારા પાસે? 0.82. બાષ્પ અવસ્થામાં મોલ અંશ ધ્યાન રાખજો શું હોય? એના મિશ્રણમાં બાષ્પ અવસ્થામાં એનું બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાષ્પ દબાણ. મિશ્રણમાં બાષ્પ દબાણ ભાગ્યા કુલ બાષ્પ દબાણ એ એના બાષ્પ અવસ્થામાં મોલ અંશ આપશે. તો આ વસ્તુ ખૂબ જરૂરી હતું અને એટલા માટે મેં બરોબર રીતે તમને આખી વસ્તુ સમજાવી દીધી છે. ધ્યાન રાખજો, ફરીથી કહું છું, કેટલાકને લાગે કે રાઉટના નિયમનું સીધું સૂત્ર છે તો આજ કેમ ઉપાડ્યું આપણે, આજ કેમ મૂક્યું? એટલા માટે મૂક્યું છે કેમ કે પછી બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ શોધવાના હતા. મને ખબર હતી કે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ શોધવાના છે અને દરેક ઘટકના મોલ અંશ માટે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ માટે આપણે પી ની જરૂર પડશે અને પી એ અહીંયા આગળ પી નોટ ઓફ એ ઇન્ટુ મોલ અંશ ઓફ એ થી તમે અહીંયા લઈ દેશો પી એ અને આ પીબી. જો તમે અહીંયા આગળ આ સૂત્રનો ઉપયોગ ના કરો ને તો પી એ ડાયરેક્ટ તમને ના મળત, તમને ડાયરેક્ટ પીટી મળી જાવ. કેવી રીતે? પી એ શું થાત? પીટી બરાબર પી એ પછી બ્રેકેટમાં પી નોટ ઓફ એ, બ્રેકેટમાં શું આવશે? મોલ અંશ ઓફ બી અહીંયા આગળ અને 1 મિનિટ
મોલ અંશ ઓફ બી પછી પીબી માઇનસ પીએ. અહીંયા આગળ બધાના ઉપર શું કરી દેશો? નોટ. બરાબર શું મળશે તમને? પીટી. તો પીટી તમને ડાયરેક્ટ પીટી મળી જાવ ખરું, પણ કેવી રીતે? પી નોટ ઓફ એ તમે મૂકો 200, મોલ અંશ ઓફ બી મૂકો તો અહીંયાથી લાઈન મોલ અંશ ઓફ બી મૂકો તમે 0.7, પછી પી નોટ ઓફ બી મૂકો તમે 400 ને કેટલું છે 415, અને પી નોટ ઓફ એ 200 મૂકો એટલે પીટી ડાયરેક્ટ આવી જાત. પણ અહીંયા પી અને પીબી તમને ના મળે, તો અહીંયા આગળ પી અને પીબી ના મળે, પીટી તો મળી જાત. તો તમને પછી આ દાખલો ગણવા માટે પીએ અને પીબી સેપરેટ અલગથી શોધવા પડત, જે આ જ ગણતરી છે. પીએ શોધવા માટે પી નોટ ઓફ ઇન્ટુ મોલ અંશ ઓફ એ, પીબી શોધવા માટે પી નોટ ઓફ બી ઇન્ટુ મોલ અંશ ઓફ બી ફરીથી કરવું પડત. એટલા માટે મેં આના સૂત્ર લગાવ્યું, મેં આનું આ જ રાખ્યું, પીએ ની જગ્યાએ આટલું જ, પીએ ની જગ્યાએ પીબી ની જગ્યાએ આટલું જ. જવાબ તો આવવાનો છે, અને પ્લસ સાથે સાથે મને પીએ અને પીબી ની વેલ્યુ મળી ગઈ, જે હું ડાયરેક્ટ અહીંયા આગળ મૂકી શકું છું. બરોબર, સમજી ગયા છો તમે? ચલો તો આગળ તો તમારે પહેલા તો પૂરી રકમ લઈ લેવાની કે શું શોધવાનું છે, બીજા નંબરમાં પણ શું શોધવાનું છે, અથવા તો ચલો આ જ સૂત્રો વાપરો તો કોઈ નહીં, ફરીથી પીએ બરાબર પી નોટ ઓફ ઇન્ટુ મોલ અંશ ઓફ એથી તમે પીએ લઈ શકો અને પીબી લઈ શકો, અને પછી બાષ્પ અવસ્થામાં એના મોલ અંશ શોધવાના છો. ઓકે, સમજી ગયા છો તમે? ના સમજ્યા હોય તો ફરીથી એકવાર રિપીટ કરીને જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 1.6 છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. શુદ્ધ બેન્ઝીન એટલે શું સમજો કે આપણા પાસે બીકરમાં બેન્ઝીન ભરેલું છે, એના સિવાય એના અંદર બીજું કોઈ જ પદાર્થ છે નહીં, ખાલી બેન્ઝીન જ છે, તો શું કહેવાશે? શુદ્ધ બેન્ઝીન. C6H6 શુદ્ધ બેન્ઝીન. હવે શુદ્ધ બેન્ઝીન છે એનું બાષ્પ દબાણ, મતલબ બેન્ઝીનના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામે, બેન્ઝીનના પરમાણુ બાષ્પમાં રૂપાંતર પામે ત્યારે એ જે બેન્ઝીન છે C6H6 એ બાષ્પ અવસ્થામાં આવશે અહીંયા આગળ, અને એ પાત્રની દિવાલ ઉપર શું લગાડશે? દબાણ લગાડશે. એનું બાષ્પ દબાણ આપણને આપેલું છે શુદ્ધ અવસ્થામાં જો બેન્ઝીન હોય તો આ કેટલું છે બાષ્પ દબાણ? 0.850 બાર. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ તો મેં તમને આગળ જ કીધું, આગળના દાખલાઓમાં જ, કે શુદ્ધ અવસ્થામાં હોય તો એને આપણે પી નોટ સ્વરૂપે દર્શાવીશું. તો પી નોટ ઓફ બેન્ઝીન બરાબર 0.850 બાર છે. ઓકે, અને એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજનને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે, અને આ જે બેન્ઝીન છે ને એ કેટલા ગ્રામ છે? 39 ગ્રામ આપેલું છે. 39 ગ્રામ શુદ્ધ બેન્ઝીન છે, જેનું બાષ્પ દબાણ હાલ શુદ્ધ અવસ્થામાં જે બેન્ઝીનના અણુઓ છે એ બાષ્પમાં જાય છે અને પાત્રની દિવાલને દબાણ લગાડે, મતલબ કે એનું બાષ્પ દબાણ છે 0.850. કેટલું બેન્ઝીન છે શુદ્ધ અવસ્થામાં? 39 ગ્રામ. હવે મને એમ કહે છે કે એના અંદર આપણે ઉમેરીએ છીએ કોઈ એક અબાષ્પશીલ, જે બાષ્પમાં રૂપાંતર થવાનો નથી એવો કોઈ પદાર્થ, જે પદાર્થ બાષ્પમાં રૂપાંતર નથી થવાનો, તો એ પદાર્થ આવી રીતે દ્રાવણમાં બેસી રહેશે, કેમ કે બાષ્પમાં તો જવાનું નથી. તો હવે થવાનું શું? જો આ પદાર્થ શું કરશે? અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘન. આ પદાર્થ શું કરે કે જ્યારે જે બેન્ઝીનનો અણુ બાષ્પમાં રૂપાંતર થતો હોય ને એને અટકાવી દેશે. બેન્ઝીનનો અણુ બાષ્પમાં રૂપાંતર થવા જાય એને અટકાવી દે, પણ જ્યાં આગળ આ પદાર્થ ના હોય ત્યાંથી બેન્ઝીનનો અણુ બાષ્પમાં રૂપાંતર થઈ શકે. મતલબ કે અલ્ટિમેટલી આ કરવાનું શું છે? આ પદાર્થ જે અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એને આપણે અંદર ઉમેરશું, તો પહેલા જેટલા બેન્ઝીનના અણુઓ બાષ્પમાં રૂપાંતર થઈ શકતા હતા એટલા હવે નહીં થઈ શકે, કેમ કે વચ્ચે શું આવી ગયા? આ અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થો, જે બાષ્પમાં રૂપાંતર થતા બેન્ઝીનને અટકાવી દેશે. સમજ્યા? મતલબ કે પહેલા જેટલું બેન્ઝીનનું બાષ્પ દબાણ બનતું હતું જ્યારે એ શુદ્ધ અવસ્થામાં હતો 0.845 બાર, એ હવે આ અવિદ્યુત વિભાજ્ય અને અબાષ્પશીલ ઘન નાખ્યો આપણે, આ ઘન નાખ્યો, કેટલો નાખ્યો? 0.5 ગ્રામ. જો લખેલું છે
0.5 ગ્રામ આ ઘન નાખ્યું ને એના પછી બેન્ઝીનનું બાષ્પ દબાણ ઓછું થઈ જશે, કેમ કે પહેલા જેટલા બેન્ઝીનના અણુઓ બાષ્પમાં જઈ શકતા હતા એટલા હવે નહીં જઈ શકે આ ઘન નાખ્યા પછી, કેમ કે એના અણુઓ હવે બધા બેન્ઝીનને નહીં જવા દે. તો આના બાષ્પ દબાણમાં શું થાય? બેન્ઝીનના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. અને તમને કહે છે જુઓ, ઉમેરવામાં આવ્યો અને દ્રાવણનું બાષ્પ દબાણ એટલે કે જ્યારે દ્રાવક અને આ દ્રાવ્ય બંને ભેગું થઈને દ્રાવણ બન્યું ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ કેટલું થયું? 0.845 બાર. મતલબ હવે જે બેન્ઝીન ઉપર જાય છે એના કારણે જે દબાણ બને છે, બાષ્પ દબાણ, એ 0.800 ને કેટલું બને છે? 45 બાર બને છે. મતલબ કે ઘટ્યું. કેમ? તમને ખબર પડી ગઈ. તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું થાય? આ જે ઘન પદાર્થ જે નાખ્યો ને, આ ઘન પદાર્થ, એનું મોલર દળ કેટલું થશે? મતલબ કે અહીંયા આગળ બાષ્પ દબાણનો ઘટાડો થાય છે. તો રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણમાં થતો ઘટાડો, હવે જો પહેલા શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ P0 હતું. શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ P0 0.850 હતું. જ્યારે એના અંદર દ્રાવ્ય ઉમેર્યું, અવિદ્યુત વિભાજ્ય અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવ્યું, એટલે હવે શું થશે? આનું બાષ્પ દબાણ પહેલા 0.850 હતું, એ બાષ્પ દબાણ ઘટી જવાનું છે. કેટલો ઘટાડો થશે? તો આ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ માઇનસ હવે મિશ્રણમાં પછી બાષ્પ દબાણ હોય C6H6 નું, એને કહેવાશે PA, મતલબ નોર્મલ P0 શુદ્ધ અવસ્થામાં માઇનસ P. તો આ જે P0 શુદ્ધ અવસ્થામાં હતું અને આ P જ્યારે દ્રાવણનું છે બાદબાકી કરી દો છો, એ ઘટાડો થઈ ગયો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો. કેમ? આ અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય નાખ્યું એના કારણે જે ઘટાડો થયો એ. ઓકે, પણ મારે સાપેક્ષ ઘટાડો જોયો છે, તો P0 માઇનસ P અપોન P0, આને કહેવાશે સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, કેટલો ઘટાડો થાય છે આના બાષ્પ દબાણમાં? એ કોના સમપ્રમાણમાં હોય છે? તો દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય. રાઉલ્ટનો નિયમ જ છે આ પણ. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે મોલ અંશ ઓફ B. આ આપણે એ કહી દઈએ, P0 ઓફ A માઇનસ P અપોન P0 ઓફ A બરાબર મોલ અંશ ઓફ B. સમજી ગયા? ઓકે, ધેરફોર હવે અહીંયા આગળ P0 ઓફ A કેટલું છે? પહેલા કેટલું? શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ કેટલું હતું? 0.850 માઇનસ PA કેટલું છે? 0.845 ભાગ્યા P0 ઓફ A કેટલું? 0.850 બરાબર મોલ અંશ ઓફ B નો મતલબ શું થાય? મોલ ઓફ B, B ના મોલ એટલે કે B શું છે આપણા પાસે? એ કયું લીધું છે આપણે? હા, બેન્ઝીન. અને B શું છે આપણું? જે ઘન અવસ્થામાં જે ઘન નાખ્યો દ્રાવ્ય એ. તો મોલ અંશ ઓફ B દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ ઓફ A. બરોબર. હવે અહીંયા પણ જુઓ, સેમ આપણે એક દાખલા આગળ જોયું હતું એના અંદરના જેમ જ અહીંયા પણ દ્રાવકના સાપેક્ષમાં, દ્રાવક છે બેન્ઝીન 39 ગ્રામ અને દ્રાવ્ય નાખ્યું છે 0.5 ગ્રામ, મતલબ બહુ જ અવગણ્ય છે. આના મોલ છે ને એ દ્રાવકના મોલની સાપેક્ષમાં ખૂબ અવગણ્ય છે. મતલબ કે NB પ્લસ NA કરો. આ જે NA કોના મોલ છે? બેન્ઝીનના. NB કોના મોલ છે? જે પદાર્થ નાખ્યો છે એના મોલ આના સાપેક્ષમાં ખૂબ ઓછા હશે, તો આપણે આના સાપેક્ષમાં એને અવગણીશું. મતલબ Na છે ને ગ્રેટર દેન શું છે? NB. ધેરફોર અહીંયા આપણે લખવાના છે NB અપોન Na. અહીંયા આપણે NB નહીં લખીએ તો ચાલશે, કેમ કે Na ના સાપેક્ષમાં પ્લસમાં, મતલબ કે આ એટલી મોટી વેલ્યુ છે કે આના સાથે આનો સરવાળો કરો, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. હવે 0.850 આ તો એમના એમ રાખો અહીંયા આગળ. 0.850 માઇનસ 0.845 0.05 અહીંયા આવશે આપણા પાસે 0.005 અપોન 0.850 બરાબર. હાલ જરૂર નથી. મોલ ઓફ B કેટલા થશે? એનું દળ ભાગ્યા આણ્વીય દળ. B નું દળ કેટલું છે? દ્રાવ્યનું દળ કેટલું? 0.5 ભાગ્યા એનું આણ્વીય દળ તમારે શોધવાનું છે. અને મોલ ઓફ A પણ શું થશે? એનું દળ ભાગ્યા આણ્વીય દળ. એનું દળ કેટલું છે? એનું દળ આપેલું છે
39 ગ્રામ. તો દળ કેટલું? 39 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ કેટલું? 78. તો 39 નું 78 0.5 ગુણ્યા 1 એટલે 0.5 ગુણ્યા 2 એટલે 1 થઈ જશે. તો મોલર દળ બરાબર શું થવાનું છે અહીંયા 1, તો 0.850 ભાગ્યા 0.005. 0.850 अपॉन 0.005 170 આન્સર આવશે. મોલર દળ બરાબર શું આવશે? 170 ગ્રામ પ્રતિ મોલ. આ છે આપણો જવાબ. સમજી ગયા? તો એકદમ ઈઝી હતો. નેક્સ્ટ જોઈએ. ચલો, 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગળેલું છે. જો શું કહે છે આપણને કે 1 કિલોગ્રામ પાણી છે તમારા પાસે. પાણી કેટલું રહ્યું? પાણી છે 1 કિલોગ્રામ. kg પાણી છે, H2O. બીજું શું કહે છે? 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. એના અંદર ગ્લુકોઝ કેટલું નાખેલું? C6H12O6. પહેલાં તો પ્રોપર રકમને સમજવી પડે જ્યારે તમારે પૂરેપૂરું કમ્પ્લીટ દાખલો સાચો લાવવો હોય. સમજ્યા? તો જો 1 કિલોગ્રામ પાણી છે, એના અંદર 18 ગ્રામ ગ્લુકોઝ નાખેલું છે અને એમ કહે છે કે 1 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી માટે KB આપેલો છે આટલો. પાણી માટે KB 0.52 આપેલો પણ ન હોય, ના પણ આપેલો હોય. પાણી માટે KB અથવા તો KF નું મૂલ્ય તમારે ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો. તો તમારે પાણી કયા તાપમાને ઉકળશે એ શોધવાનું છે. તો આપણે જો અહીંયા સમજો કે 1 કિલોગ્રામ પાણી એકલું હોય, ગ્લુકોઝ નથી નાખ્યો. હાલ માનો કે ગ્લુકોઝ નથી નાખ્યો. મારા પાસે 1 કિલોગ્રામ પાણી છે. 1 કિલોગ્રામ પાણી મતલબ 1000 ગ્રામ, 1000 એટલે કે 1 લીટર પાણી હોય તો એનું ઉત્કલન બિંદુ કેટલું થાય? તો તમે કહેશો 100 ડિગ્રી સેલ્સિયસ, 273 કેલ્વિન, 373.15 કેલ્વિન. એક્ઝેક્ટ બોલવા છીએ તો કેટલું થાય? 373.15 કેલ્વિન. મતલબ કે મારા પાસે અહીંયા આગળ 1 લીટર પાણી હોય તો કેટલું થાય? 373.15. હવે અહીંયા શું કહે છે કે 1 લીટર પાણીના અંદર એટલે કે 1 કિલોગ્રામ પાણીમાં બીજું વધારાનું મેં દ્રાવ્ય નાખ્યું. શું દ્રાવ્ય નાખ્યું છે? આપણે શું નાખ્યું? ગ્લુકોઝ નાખ્યું. હવે આના અંદર તમે જ્યારે ગ્લુકોઝ નાખવાના છો એટલે શું થશે? અહીંયા જુઓ, અહીંયા શું થવાનું? આમાં ગ્લુકોઝ નાખશો ને એટલે એ ગ્લુકોઝ તો બાષ્પશીલ છે નહીં, અબાષ્પશીલ વસ્તુ છે. તો પાણીને બાષ્પમાં રૂપાંતર થવા માટે એ અટકાવશે. પાણીને બાષ્પમાં રૂપાંતર થવા દેશે નહીં. અને ઉત્કલન બિંદુની પ્રોપર વ્યાખ્યા શું છે કે એનું જે બાષ્પ દબાણ છે ને એ વાતાવરણ દબાણ જેટલું થઈ જાય ત્યારે એને કહેવાશે એનું ઉત્કલન બિંદુ. તો બાષ્પ દબાણ પહેલા તો એક બારે પહોંચવા માટે એટલી બધી મતલબ કે 273.15 કેલ્વિન 373.15 કેલ્વિન જેટલી ઉર્જાની જરૂર હતી. હવે શું થયું? તમે જ્યારે ગ્લુકોઝ નાખ્યું ને ત્યારે ગ્લુકોઝ વચ્ચે આવી ગયા કે જેના કારણે આ પાણીને બાષ્પમાં રૂપાંતર નથી થવા દેતા. તો અહીંયા એટલું દબાણ બનવા માટે થોડીક વાર લાગશે. મતલબ તમારે વધારે ટેમ્પરેચર આપવું પડશે. સમજ્યા? ટૂંકમાં કે પાણીના અંદર, દ્રાવકના અંદર અબાષ્પશીલ પદાર્થ નાખો ને ત્યારે એના ઉત્કલન બિંદુમાં વધારો થાય. આ તમે થિયરીમાં સમજી ગયેલા હશો. એના માટેનું સૂત્ર કેટલો વધારો થાય એ મારે જોવું છે. અહીંયા આગળ વધારો તો થવાનો છે. શુદ્ધ પાણી હોય તો 100 ડિગ્રી એનું ઉત્કલન બિંદુ હોય. હવે શુદ્ધ નથી, એના અંદર 18 ગ્રામ ગ્લુકોઝ નાખ્યું છે તો ઉત્કલન બિંદુ વધવાનું છે. એટલું તો તમને ખબર હશે. કેટલું એ તો માંગ્યું છે તમને કે 18 ગ્રામ ગ્લુકોઝને પાણીમાં નાખો અને ત્યારે આટલા દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? કયા તાપમાને? તો એ તો વસ્તુ ફિક્સ છે કે 100 થી ઉપર આવવાનું, કેમ કે દ્રાવ્ય નાખેલું છે. કેટલું ઉપર? તો ડેલ્ટા ટીબી બરાબર KB ઇન્ટુ M. બરાબર? આ સૂત્ર હતું કે જે ઉત્કલન બિંદુમાં જે ઉન્નયન છે કોના સમપ્રમાણમાં હોય? અંદર જે દ્રાવ્ય નાખેલું છે એના મોલાલિટીના સમપ્રમાણમાં હોય અને સમપ્રમાણતા અચળાંક આવશે અહીંયા આગળ KB, મોલલ ઉન્નયન અચળાંક.
ઓકે, ડેલ્ટા ટીબી બરાબર શું થાય? જ્યારે ડેલ્ટા શબ્દ વાપરેલો હોય, અહીંયા જો ડેલ્ટા ટીબી ને ડેલ્ટા ટીએફમાં ભૂલ ના થાય, ડેલ્ટા શબ્દ વાપરેલો હોય મતલબ ડિફરન્સ માંગેલો છે તમને, અને ડિફરન્સ હંમેશા વધુ માઇનસ ઓછું હોય. શું? ડિફરન્સ વધારે પછીની વેલ્યુમાંથી પહેલાની વેલ્યુ માઇનસ કરવાની. સમજ્યા? એટલે તમને શું મળશે? ડિફરન્સ. તો અહીંયા ડેલ્ટા ટીબી બરાબર શું થાય? ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ, પછીનું તાપમાન માઇનસ પહેલાનું તાપમાન. ધ્યાન રાખજો, હંમેશા ડેલ્ટા શું હોય? વધુ ઓછું જવા દો, પછીની વેલ્યુ માઇનસ પહેલાની વેલ્યુ, ટીએફ માઇનસ ટી ઇનિશિયલ બરાબર શું થશે? કેબી ઇન્ટુ એમ. કેબી ઇન્ટુ એમ. ઓકે, પછીનું તાપમાન કેટલું છે? ટીએફ, ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ, મતલબ પછીનું તાપમાન કેટલું હશે? તો પહેલા તો 100 ડિગ્રી હશે, પછીનું કેટલું હશે? ગ્લુકોઝ નાખ્યા પછી 100 થી કંઈક વધારે હશે. એ તો તમારે શોધવાનું હતું કે પાણી કયા, મતલબ કે ગ્લુકોઝ નાખ્યા પછી કેટલા તાપમાને ઉકળશે, મતલબ આ તમારે શોધવાનું છે ટીએફ. તો ટીએફ માઇનસ ટી ઇનિશિયલ કેટલું છે? પહેલા કેટલા ડિગ્રી ઉકળતું હતું? 100 ડિગ્રી, મતલબ કેલ્વિનમાં બોલો તો 373.15 કેલ્વિન પર, 373.15 કેલ્વિન પર બરાબર. કેબી કેટલા છે? 0.52 ઇન્ટુ મોલાલિટી. મોલાલિટી મતલબ શું? મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. મોલ, દ્રાવ્યના મોલ કેટલા છે? દ્રાવ્ય કેટલું છે? 18 ગ્રામ. તો દળ 18 ભાગ્યા આણ્વીય દળ કેટલું? જો આ મેં શું મૂક્યું? આનું દળ, દ્રાવ્યનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ, એટલે દ્રાવ્યના મોલ થઈ જાય. આણ્વીય દળ કેટલું? 180 ગ્લુકોઝનું ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. દ્રાવક કેટલું છે આપણા પાસે? પાણી. કિલોગ્રામમાં કેટલું થાય? 1 લીટર. તો અહીંયા 1 કરી દેશો તો 18 થી તો 18 કેન્સલ થઈ જશે, 0.052 રહેશે. ટીએફ બરાબર 0.052 ભાગ્યા 10 એટલે 0.052 અને માઇનસ 373.15 આ બાજુ જાય તો પ્લસ 373.15 બરોબર. ચલો તો સરવાળો કેટલો થશે? 373.100 જો 0.052 પ્લસ 373.15 ડાયરેક્ટ પણ થઈ જાય. 373.200 ને કેટલું આવશે? 2. પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું કે આવી રીતે થાય. સમજી ગયા હશો તમે? અહીંયા જુઓ, ખાલી એકલું દાખલો ફટાફટ ગણિત નથી નાખતો, થોડી ઘણી તમને થિયરીની પણ માહિતી આપું છું કે જેનાથી તમારું થિયરીનું પણ થોડું રિવિઝન થઈ જાય. જો તમને ના ખબર હોય તો, જો ખબર હોય છે તો પછી કોઈ વાંધો છે જ નહીં. ઓકે, 1.8 નંબરનો કોયડો. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.15 નહીં 23 કેલ્વિન છે. હવે જુઓ, તમને અહીંયા શું કહે છે કે તમારા પાસે બેન્ઝીન છે, તમારા પાસે શું છે? બેન્ઝીન, જેનું ઉત્કલન બિંદુ C6H6 છે બેન્ઝીન, અને ઉત્કલન બિંદુ કેટલું છે? 353.23 કેલ્વિન. ઓકે, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં, બેન્ઝીન કેટલું છે? 90 ગ્રામ. ઓકે, બેન્ઝીન છે 90 ગ્રામ. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યના અંદર 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો, ત્યારે ઉત્કલન બિંદુ વધીને, હવે સીધી વસ્તુ છે, મેં તમને આગળ જ કીધું કે શુદ્ધ અવસ્થામાં બેન્ઝીન હશે તો ઉત્કલન બિંદુ એનું ઓછું હશે. અહીંયા આગળ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ છે 353.23 કેલ્વિન, એનું ઉકળવાનું બિંદુ. બેન્ઝીન કેટલા ટેમ્પરેચર પર ઉકળે? તો શુદ્ધ અવસ્થામાં કેટલું હતું? 353.23 કેલ્વિન. પણ જ્યારે આ નાખ્યું, જ્યારે આ વસ્તુ નાખ્યું ત્યારે એનું ઉત્કલન બિંદુ વધીને કેટલું પહોંચે છે? 354.11 કેલ્વિન. બરોબર, આટલો વધારો થયો એના ઉત્કલન બિંદુમાં. તો દ્રાવ્યનું મોલર દળ ગણો અને બેન્ઝીન માટે કેબી આપેલો છે. ઇઝી છે. જો સેમ એની જ વસ્તુ ઉત્કલન બિંદુમાં વધારો મને આપી દીધેલો છે. શું? ડેલ્ટા ટીબી બરાબર
કેબી ઇન્ટુ એમ. જે વધારો થાય એ દ્રાવ્યના મોલ દ્રાવ્યની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. સાંદ્રતા તમારે મોલાલિટીમાં લેવાની. ડેલ્ટા ટીબી બરાબર શું આવશે? ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. પછીનું માઇનસ પહેલાનું. પછીનું કેટલું છે? ટી ફાઇનલ. પછી કેટલું? મતલબ વધારો થઈને આટલું તાપમાન બનવાનું છે માઇનસ પહેલાનું તાપમાન આટલું હતું. બરાબર શું આવશે અહીંયા આગળ? કેએફ ઇન્ટુ એમ, સોરી કેબી ઇન્ટુ એમ. કેબી ઇન્ટુ એમ. ચલો અહીંયા પછીનું ટેમ્પરેચર કેટલું છે તમારા પાસે? 354.11 માઇનસ પહેલાનું ટેમ્પરેચર કેટલું છે? 353.23 બરાબર. કેબી કેટલા છે આપેલા જુઓ? 2.53 ઇન્ટુ મોલાલિટી છે ને, તો તમારે શોધવાનું શું છે? જુઓ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ. ઓકે, દ્રાવ્યનું મોલર દળ ગણો. દ્રાવ્યનું મોલર દળ અહીંયા મોલાલિટી કોની? તો મોલાલિટી દ્રાવણની મોલાલિટીનું સૂત્ર શું આવશે? દ્રાવ્યના મોલ ભાગ્યા અહીંયા શું લખું? લખી દઉં છું. ચલો, દ્રાવ્યના મોલ ભાગ્યા શું બોલાશે? દ્રાવકનું દળ કયા એકમમાં? કિલોગ્રામ એકમમાં. ઓકે, ચલો આમની બાદબાકી કરી દઈએ. 354.11 માઇનસ 353.23 એટલે 0.88 આવશે. 0.88 બરાબર 2.53 ગુણ્યા દ્રાવ્યના મૂલ કેટલા છે? તો દ્રાવ્યનું દળ આપેલું છે 1.80. આણ્વીય દળ તો શોધવાનું છે, તો એનું દળ તો લખી દો 1.80. મૂલ એટલે દળ ભાગ્યા આણ્વીય દળ, તો મૂલ લખી દીધા. આણ્વીય દળ મને નથી ખબર, એ મેં આણ્વીય દળ લખી દીધું છે, શોધવાનું છે. દ્રાવકનું દળ કેટલું છે? 90 ગ્રામ. ભાઈ ગ્રામમાં છે તો ઉપર તમારે શું કરવું પડશે? 1000 વડે ગુણવા પડશે. આ મૂલ ને છે ને મોલિક્યુલર વેટ એટલે કે આણ્વીય દળને અહીંયા લાવી દો. આણ્વીય દળ બરાબર અને નીચે લાવી દો ખાલી બસ 2.53 ગુણ્યા 1.80 ઇન્ટુ 1000 ભાગ્યા 0.88 અહીંયા લઈ દેશો ગુણ્યા શું થઈ જશે? 90. 0 તો અહીંયા કટ કરશે જ. તો 2.53 ઇન્ટુ 1.8 ઇન્ટુ અરે 2.53 ઇન્ટુ 1.8 ઇન્ટુ 100 બરાબર આટલા આવશે. ભાગ્યા તમે કરવાના 0.88 એટલે આવશે આટલા, અને ભાગ્યા તમે કરવાના છો 517.5. 517.5 ભાગ્યા કરવાના છો 9. 57.5 જવાબ આવશે. એમ બરાબર શું આવે? 57.5 એટલે તમે 58 કરી શકો છો. નિયરલી શું આવશે? 5 મતલબ કે 58 આણ્વીય દળ આવે. બરોબર, એકદમ સહેલો હતો. તમને અહીંયા આગળ કેટલો વધારો થાય છે એ આપેલો હતો, જે તમારે મૂકીને કેબીની કિંમત મૂકીને મોલાલિટીની વ્યાખ્યા મૂકીને મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળમાંથી આણ્વીય દળને અલગ કરીને તમારે એ શોધવાનું હતું. બરોબર, ચાલો તો આના આગળનો પ્રશ્ન જોઈએ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. મતલબ કે તમારા પાસે 600 ગ્રામ પાણી છે. કેટલું પાણી છે? 600 ગ્રામ. 600 ગ્રામ શું હશે? પાણી. એના અંદર શું નાખે છે? 45 ગ્રામ શું નાખે છે? ઇથિલિન ગ્લાયકોલ. 45 ગ્રામ એના અંદર આપણે નાખીએ છીએ C2H6O2 ઇથિલિન ગ્લાયકોલ. મિશ્ર કરવામાં આવ્યું ત્યારે ઠારણ બિંદુ અવનયન અને દ્રાવણનું ઠારણ બિંદુ ગણો. ઓકે, ચલો જુઓ. તો સીધી વસ્તુ છે કે શુદ્ધ અવસ્થામાં પાણી હશે તો એનું શુદ્ધ અવસ્થામાં ઠારણ બિંદુ હાલ કેટલું હોવાનું છે? 273.15 કેલ્વિન.
બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. શુદ્ધ અવસ્થામાં એનું ઠારણ બિંદુ કંઈક આટલું થાય. બરાબર. હાલ માટે હવે જ્યારે એના અંદર ગ્લુકોઝ નાખીએ છીએ તો સીધી વસ્તુ છે કે દ્રાવ્ય નાખીએ તો ઉત્કલન બિંદુમાં અવનયન થાય, ગલન બિંદુમાં અવનયન થાય. બરાબર. તો કેટલું થાય છે પહેલું શોધવાનું છે, એનું ઠારણ બિંદુ કેટલું થાય ને પછી ઠારણ બિંદુ અવનયન કેટલું, ડેલ્ટા TF, અને પછી કહે છે ઠારણ બિંદુ ગણો. ઓકે, તો ઠારણ બિંદુ શેનાથી શોધવાના છે, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M ફોર મોલાલિટી. બરાબર. તો આ સીધું તમારે આખું આ શોધવાનું છે, તો આને કંઈ બદલવાની કોઈ જરૂર છે નહીં. KF કેટલું થાય પાણી માટે, ઠારણ બિંદુ અવનયન અચળાંક 1.86 થવાનો છે, ઇન્ટુ મોલાલિટી મતલબ શું, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. દ્રાવ્યના મોલ કેટલું છે, દ્રાવ્ય આપણા પાસે છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ મતલબ દ્રાવ્યના મોલ એટલે શું, દ્રાવ્યનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ. એનું આણ્વીય દળ કેટલું થાય ઇથિલિન ગ્લાયકોલનું, જો 12 24 + 6 + 32 મતલબ 30 62 થઈ જવાનું છે. તો આ જે મૂક્યું ને મેં, દળ ભાગ્યા આણ્વીય દળ એ દ્રાવ્યના મોલ મૂક્યા. બરોબર. ભાગ્યા નીચે આવી જશે દ્રાવકનું દળ કિલોગ્રામમાં. દ્રાવકનું દળ કેટલું છે, 600 ગ્રામ પાણી છે, તો અહીંયા આગળ દળ મૂકો, તો ગ્રામમાં મૂકશો તો ઉપર કેટલા વડે ગુણવા પડશે, 1000 વડે. ખબર પડી આ વસ્તુમાં શું કર્યું મેં? ના સમજાયું હોય તો સમજો, અહીંયા આગળ કંઈ જ વધારાનું કર્યું નથી. કોઈને ના ખબર પડી હોય તો જુઓ, KF ઇન્ટુ મોલાલિટી મતલબ શું થાય, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કયા એકમમાં, કિલોગ્રામમાં. બરોબર. હવે મોલ પણ મારા પાસે ના હોય તો ચલો મોલ પણ નહીં. મોલ એટલે શું, દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. બસ તો અહીંયા તો એ તો કર્યું છે. KF 1.86, દ્રાવ્યનું દળ 45, આણ્વીય દળ 62, દ્રાવકનું દળ 600. જો ગ્રામમાં છે, 600 નહીં, કેટલું છે, હા 600 છે. જો ગ્રામમાં છે તો ઉપર 1000 વડે ગુણી દોશો. બરોબર. 0 0 કટ, 0 0 કટ, અને હવે 1.86 બે આજુબાજુ જવાબ આવો છે. 1.86 ઇન્ટુ 45 ઇન્ટુ 10 બરાબર આટલા ભાગ્યા 62 બરાબર આટલા ભાગ્યા 6. 2.25. 2.25 તમને મળવાનું છે ડેલ્ટા TF. આ શું મળ્યું, 2.25 નો ઠારણ બિંદુમાં આટલો ઘટાડો થાય. ઠારણ બિંદુમાં થતો શું છે, ઘટાડો. સમજ્યા? તો દ્રાવણનું ઠારણ બિંદુ, અહીંયા દ્રાવણનું ઠારણ બિંદુ શુદ્ધ દ્રાવકનું કેટલું હતું બોલો પહેલા, 273.15. એકલું પાણી હતું ત્યારે. જ્યારે મેં ગ્લુકોઝ નાખ્યું, ઠારણ બિંદુ ઘટ્યું. કેટલું ઘટ્યું, 2.25 જેટલું ઘટ્યું. થયું કેટલું, તો 273.15 કેલ્વિન તો હતું શુદ્ધ પાણીનું. ગ્લુકોઝ નાખ્યા પછી ઘટ્યું. કેટલું ઘટ્યું, 2.25 જેટલું એમાંથી પણ ઘટ્યું. દ્રાવણનું ઠારણ બિંદુ કેટલું થયું, તો 273.15 માઇનસ 2.25, 270.9. 270.9 કેલ્વિન આ દ્રાવણનું ઠારણ બિંદુ આવ્યું. ઓકે. આવા પ્રશ્નો તમને MCQમાં પણ આવી શકે, ગુજકેટમાં પણ, બોર્ડમાં પણ. અને બોર્ડના અંદર MCQમાં પ્લસ બોર્ડમાં મોટો પ્રશ્ન આવા એકાદ બે ભેગા કરીને પણ પૂછી શકે. ઓકે. 1.10 નંબરનો કોયડો છે. 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય છે જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગળે છે. જો બેન્ઝીન કેટલું છે આપણા પાસે, બેન્ઝીન કેટલું, C6H6, બેન્ઝીન કેટલું, 50 ગ્રામ. એના અંદર એક અવિદ્યુત વિભાજ્ય એક X પદાર્થ જે કેટલો છે, 1 ગ્રામ, એ આના અંદર ઓગળે છે. આ રહ્યો.
તે બેન્ઝીનના ઠારણ બિંદુમાં 0.40 નો ઘટાડો કરે છે. ઘટાડો કેટલો કરે ઓલરેડી તમને કહી દીધેલું છે. ઠારણ બિંદુમાં આ જે છે ને ઠારણ બિંદુમાં ઘટાડો ડેલ્ટા TF આખું કેટલું કરે છે 0.40 કેલ્વિનનો ઘટાડો કરી રહ્યો છે. આ અબાષ્પશીલ પદાર્થ મતલબ અવિદ્યુત વિભાજ્ય બાષ્પશીલ પદાર્થ. બેન્ઝીનનો ઠારણ બિંદુ અવનય અચળાંક પણ આપેલો છે 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો દ્રાવણનું મોલર દળ ગણો એકદમ સહેલો, બધી વસ્તુ એમ પીરસીને આપી દીધેલું છે. તો શું કરશો બોલો? ડેલ્ટા TF બરાબર શું થશે KF ઇન્ટુ M મોલાલિટી. ડેલ્ટા TF સીધે સીધું આપેલું છે 0.40, KF સીધે સીધું આપેલું છે 5.12. તમારે મોલર દળ શોધવાનું છે તો મોલાલિટીને થોડુંક છૂટું પાડો તો એ આવે દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલ. મોલ એટલે શું? દ્રાવ્યનું દળ. પહેલા ચલો મોલ જ લખીએ હાલ તો. મોલ ભાગ્યા શું આવે? દ્રાવકનું દળ. કયા એકમમાં? કિલોગ્રામ એકમમાં. પણ હવે જુઓ અહીંયા હું મોલની જગ્યાએ દળ અને ભાગ્યા અહીંયા આગળ આણ્વીય દળ કરી શકું. યસ. અને આણ્વીય દળ ચલો અને થોડુંક બરોબર રીતે લખીએ તો શું? મોલર દળ. મોલર દળ. તો દ્રાવ્યનું દળ ભાગ્યા મોલર દળ એટલે મોલ થઈ ગયા, ભાગ્યા દ્રાવકનું દળ તો છે જ એમના એમ. તમારે વસ્તુ જે શોધવાની છે એ આ રહી. શોધવાની વસ્તુ આ છે મોલર દળ. તો એને સાઈડમાં લઈ જાઉં પહેલા ને અહીંયા લઈને મૂકી દો. તો મોલર દળ બરાબર 512 ગુણ્યા દ્રાવ્યનું દળ કેટલું છે? 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય નાખીએ છીએ. હા, આ 0.40 ને પકડીને અહીંયા લાવો તો 0.40 થઈ ગયું. દ્રાવકનું દળ કેટલું છે? 50 ગ્રામ બેન્ઝીન. હવે દ્રાવકનું દળ કિલોગ્રામમાં જોવે તો અહીંયા શું કરી દેશો તમે? ખાલી ઉપર 1000 વડે ગુણી દેશો. 0 થી 0 કટ થઈ જશે અને અહીંયા આગળ આપણું કેલ્ક્યુલેટર આવી જશે કે 5.12 ઇન્ટુ 100 બરાબર આટલા ભાગ્યા 0.40 બરાબર આટલા ભાગ્યા 5 256. જો આ બધી ગણતરી જાતે પણ થઈ જાય, કેલ્ક્યુલેટરની જરૂર પડે નહીં, ગ્રામ પ્રતિ મોલ. પણ અહીંયા આગળ ટાઈમ બચાવવાનું હોય છે એટલા માટે આપણે કેલ્ક્યુલેટરનો, જો કે આનાથી પણ આટલા ટાઈમથી જાતે પણ થઈ જાય પણ તો પણ ચલો ઓકે. બોર્ડમાં તમને કેલ્ક્યુલેટરની છૂટ હોય છે, નીટ અને ગુજસેટમાં પણ છૂટ હોય છે, નીટમાં નહીં હોય. ઓકે, 1.10 એના પછી નેક્સ્ટ કોયડો. પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. ઓકે, જલીય દ્રાવણ છે એનું પ્રોટીનનું કેટલું? 200 સેન્ટીમીટર ક્યુબ. 200 સેન્ટીમીટર ક્યુબ મતલબ કેટલું? 200 ml. અને એ કેટલું પ્રોટીન ધરાવે છે? 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ આટલું આપેલું છે તો પ્રોટીનનું મોલર દળ કેટલું? તો અભિસરણ દબાણ ઉપરથી દાખલો છે ને અભિસરણ દબાણનું સૂત્ર હોય. અભિસરણ દબાણ ચલે છે, આપણે જોયું હતું થિયરીમાં, તમને ખબર છે, ચલે છે મોલારિટી અને ચલે છે હટાવો તો અભિસરણ દબાણ પાઈ બરાબર શું થાય? MRT. અભિસરણ દબાણ જેટલી સાંદ્રતા વધારે એટલું અભિસરણ દબાણ શું આવશે? વધારે. તો પાઈ બરાબર શું આવી જશે? MRT. M બરાબર શું આવશે? મોલારિટી. મોલારિટી મતલબ શું? મોલ ભાગ્યા કદ. તો મોલ ભાગ્યા કદ ઇન્ટુ RT. પાઈ બરાબર, સમજી ગયા? ઓકે, તો પાઈ તમને આપેલા છે. પાઈ તમને આપેલા કેટલા? ઓકે, પાઈ તો હાલ તો એમના એમ રાખો. મોલ એટલે તમારે જોઈએ છે મોલર દળને, તો મોલર દળને આમાં લાવી દો. મોલર દળ બરાબર મોલિક્યુલર વેઇટ. અહીંયા મોલ એટલે શું થાય? દળ ભાગ્યા આણ્વીય દળ. તો દળ મતલબ વેઇટ ભાગ્યા ઇન્ટુ શું આવશે? RT अपॉन मोलिक्युलर वेट इंटू वॉल्यूम. તમારે જોઈએ છે આ મોલિક્યુલર વેઇટ, મોલર દળ. તો મોલિક્યુલર વેઇટ બરાબર શું થશે? WRT अपॉन પાઈ V. W દળ કેટલું છે? પ્રોટીનનું 1.26. સાર્વત્રિક વાયુ અચળાંકનું મૂલ્ય શું થાય? ATM ઇન્ટુ લીટરમાં
ATM લીટર મોલ ઇન્વર્સમાં શું થશે 0.0821 ઇન્ટુ તાપમાન આપેલું છે 300 કેલ્વિન, પાઈ આપેલું છે 12 માં 2.57 ગુણ્યા 10⁻³ ઘાત, વોલ્યુમ શેમાં આપેલું છે કદ 200 સેન્ટીમીટર ક્યુબ મતલબ ml થશે, ધ્યાન રાખજો સેન્ટીમીટર ક્યુબ મતલબ ml, ml નું તમારે લીટરમાં કન્વર્ટ કરવું પડશે કેમ કે r ની વેલ્યુ આપણે લીટર વાળી મૂકેલી છે, ATM લીટર વાળી 0.0821, તો 200 ml ને લીટરમાં કન્વર્ટ કરશો ભાગ્યા 1000 કરી દો એટલે શું આવશે 0.2 પડી ખબર, ml માં છે લીટરમાં કન્વર્ટ કરો તો ભાગ્યા 1000 શું થઈ જાય 0.2. ઓકે તો હવે જુઓ 1.26 ઇન્ટુ 0.0821 ઇન્ટુ 300 બરાબર આટલા ભાગ્યા 2.57 બરાબર આટલા ભાગ્યા 0.2 બરાબર આટલા, તો 60.377 તો થવાનું છે 60.377 ગુણ્યા 10⁻³ છે ને ઉપર જાય તો શું થઈ જશે 10⁻³ ઘાત, બરોબર. ધેરફોર મોલિક્યુલર વેઇટ બરાબર આ હટાવો તો શું આવે 60.377, થોડું ઘણું આગળ પાછળ હોઈ શકે છે પોઈન્ટના હિસાબથી પણ પ્રોપર આન્સર આવશે, બરોબર. તો આ થઈ ગયો કોયડો નંબર 1.11. ચલો આગળ જોઈશું કોયડો નંબર 1.12. જોઈ રહ્યા છો 5 સ્ટાર રેટિંગ આપેલું છે, મતલબ કે પૂછાઈ પણ ગયેલો છે અને આવનારી તમારી પરીક્ષાઓમાં મિડ એક્ઝામ હોય કે પછી બોર્ડની એક્ઝામ હોય એના અંદર આ પ્રશ્ન પૂછાઈ પણ શકે છે. આ અને એના જેવો એના પછીનો બંને થોડા સેમ જેવા છે. હવે જો શું કહે છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં તમારા પાસે બેન્ઝીન છે કેટલા ગ્રામ 25 ગ્રામ 25 ગ્રામ શું છે બેન્ઝીન એટલે કે C6H6 છે. એમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, એના અંદર બેન્ઝોઇક એસિડ ઓગાળેલું છે કેટલા ગ્રામ 2 ગ્રામ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઓગાળેલું છે અને સીધી વસ્તુ છે કે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ ઓગાળો તો બેન્ઝોઇક એસિડનું જે ઠારણ બિંદુ છે એમાં ઘટાડો થવાનો છે. તો ઠારણ બિંદુમાં અવનયન બરાબર જે ઘટાડો થાય છે ઠારણ બિંદુમાં ઘટાડો અવનયન ઠારણ બિંદુમાં અવનયન કેટલું થાય છે 1.62 કેલ્વિન દર્શાવે છે, મતલબ કે ડેલ્ટા TF ઠારણ બિંદુમાં અવનયન કેટલું છે 1.62 કેલ્વિન. સીધું પીરસી દીધેલું તમને, આમાં ટ્વિસ્ટ કરવું હોત તો થઈ શકતો હતો પણ નથી કરેલું, કોઈ નહીં. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક કે 4.9 છે. ઓકે, બેન્ઝીનનો KF પણ તમને આપી દીધેલો છે 4.9. તો જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય એટલે કે અંદર જઈને બહાર બેન્ઝોઇક એસિડ C6H5COH હોય, અંદર જઈને એના અંદર હાઇડ્રોજન બોન્ડિંગ થઈ જાય એટલે શું થાય 2 અણુ ભેગા થઈ જશે, એને કહેવાય દ્વિઅણુ બનાવતો હોય. તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હોય, કેટલા ટકા સુયોજન થયેલું હશે. ઓકે, સુયોજન શોધવાનું છે. ઓકે, જુઓ સાઈડમાં હું આ પ્રશ્નનું જે વસ્તુ લાસ્ટમાં ફાઇનલી તમારે જે શોધવાનું છે ને એની અહીંયા આગળ વાત કરીએ. આલ્ફા શોધવાનો છે, સુયોજન અંશ, અને એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે એટલે કે સુયોજન અંશને 100 થી ગુણી દો એટલે સુયોજનની ટકાવારી આવી જાય. તો આલ્ફા ટૂંકમાં પહેલા તમારે આલ્ફા શોધવાનો છે, સુયોજનનો અંશ આલ્ફા શું થશે, સુયોજન અંશ આલ્ફા થાય 1 - I upon 1 - 1 upon n. ધ્યાન આપજો, આ સુયોજન અંશનું સૂત્ર છે. વિયોજન અંશનું સૂત્ર શું હોય, આલ્ફા બરાબર I - 1 upon n - 1, બરોબર. અને સુયોજન અંશનું સૂત્ર શું થાય, ઉલટાઈ દેવાનું, 1 - I અને 1 - 1 upon n કરી દેવાનું. ઓકે, હવે જો કેટલી વસ્તુની જરૂરિયાત પડશે જુઓ. તો 1 - I તમારા પાસે નથી તો I લાવવો પડશે પહેલા. તો I એટલે વોન્ટ ઓફ અવયવ અને ભાગ્યા
1 માઇનસ 1 અપોન n છે. n એટલે શું તમને થાય? n શું છે ભાઈ? n એ છે કે અંદર જઈને કેટલામાં વિભાજન પામે છે અથવા તો જોડાય છે. તમને કહે છે દ્વિઅણુ બનાવે છે, એટલે બે ભેગા થઈ જાય છે ને, તો અહીંયા n નું મૂલ્ય એ જ આવશે. તમને બોલે કે અંદર જઈને બે અણુમાં વિભાજન થઈ જાય છે તો પણ n બરાબર 2 આવશે. 3 અણુમાં વિભાજન થાય છે તો n બરાબર 3 આવશે. બે અણુ ભેગા થાય છે તો કેટલું આવશે? n બરાબર 2. તો મતલબ કે તમારે જે ફાઇનલી શોધવાનું છે કે એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે, તો સુયોજનનું સૂત્ર આલ્ફા બરાબર 1 માઇનસ i અપોન 1 માઇનસ 1 અપોન n. એના અંદર બધી જ વસ્તુ તમારા પાસે છે, ખાલી ને ખાલી વોન્ટ ઓફ અવયવ નથી. તો હવે આવો વોન્ટ ઓફ અવયવ પર. જો સમજવા માટે દાખલાને, કોઈ પણ દાખલાનો તમને જવાબ ના આવે તો પહેલા તો ફાઇનલી એના અંદર શોધવાનું શું છે એના ઉપર નજર કરો. તો શોધવાનું શું છે મળી ગયું. હવે પાછળ આવો કે એમાં કેટલી વસ્તુ નથી આપેલી. તો અહીંયા તો હાલ મારા પાસે એક જ વસ્તુ નથી આપેલી, i. બસ તો i ને મેળવવા માટેનો પ્રયત્ન કરો બાકીના જે બધા ડેટા આપેલા છે એના ઉપરથી. ઓકે, તો i એટલે વોન્ટ ઓફ અવયવ. હવે વોન્ટ ઓફ અવયવ બરાબર શું થાય? અહીંયા જ વાત કરી. વોન્ટ ઓફ અવયવ i બરાબર શું થાય? સૈદ્ધાંતિક આણ્વીય દળ, સૈદ્ધાંતિક મોલર દળ ભાગ્યા પ્રાયોગિક મોલર દળ. પ્રાયોગિક મોલર દળ. બરોબર. ઓકે, ચલો આમાં પણ મને સૈદ્ધાંતિક મોલર દળ તો મને ખબર પડી. સૈદ્ધાંતિક બેન્ઝોઇક એસિડનું મોલર દળ કેટલું હશે? એસિડનું વિયોજન ને, તો એસિડનું વોન્ટ ઓફ અવયવ જોશે તો એસિડનું સૈદ્ધાંતિક મોલર દળ કેટલું હોય? બેન્ઝોઇક એસિડનું કેટલું હોય? 122 હોય. તમે ગણી શકો છો કે C6 છે તો 12 × 72 પ્લસ ફરીથી બીજા 12 પ્લસ 16 પ્લસ 16 પ્લસ 6 એટલે કેટલું થઈ જશે? 122. તો સૈદ્ધાંતિક મોલર દળ થાય છે 122. પ્રાયોગિક મોલર દળ અહીંયા આગળ કેટલું થાય છે? તો અહીંયા કેવા પ્રકારનો પ્રયોગ કરી રહ્યા છો એના આધારે તમારે શોધવું પડશે પ્રાયોગિક મોલર દળ. હવે જુઓ બીજો શું ડેટા આપેલો છે. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડમાં ઠારણ બિંદુ અવનયન. ઓકે, ઠારણ બિંદુ અવનયન આપેલું છે, એના આધારે તમારે એનું મોલર દળ શોધવાનું છે. તો આપણે આવા ઘણા બધા દાખલા ગણ્યા કે ઠારણ બિંદુ અવનયન આપેલું હતું, આપણે મોલર દળ શોધ્યા. આપણે એક સેપરેટ એવા દાખલા હતા. બસ એ જ દાખલાનો અહીંયા ઉપયોગ કરીને તમારે i લાવવાનો છે ને i ત્યાં મૂકીને આલ્ફા લાવવાનો. એકદમ સિમ્પલ. ચલો જુઓ, તો અહીંયા ડેલ્ટા TF બરાબર શું થવાનું છે? KF ઇન્ટુ m. બરોબર. અને ડેલ્ટા TF આપી દીધેલું કેટલું? 1.62. KF પણ તમને અહીંયા આપેલું હોવું જોઈએ, આપેલું છે 4.9 ગુણ્યા m એટલે શું? મોલાલિટી. મોલાલિટી મતલબ શું? મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો અહીંયા આગળ હું લખું મોલાલિટીના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. અને દ્રાવકનું દળ કેટલું થાય છે? 25 ગ્રામ બેન્ઝીન છે તો બેન્ઝીન કેટલું? 25 ગ્રામ. તો ઉપર શું કરી દેશો? 1000 વડે ગુણી દેવાના. હવે આ જે મોલ છે ને, મોલ મતલબ શું? દળ ભાગ્યા આણ્વીય દળ. તો મોલને હું જગ્યા ના બગડે એટલે અહીંયા દળ, મોલની જગ્યાએ જ દળ લખું છું અને એનું આણ્વીય દળ એટલે કે મોલર દળ હું નીચે લખી દઉં છું. ચાલે? સમજ્યા? દળ ભાગ્યા આણ્વીય દળ કર્યું છે. બરાબર. તો અહીંયા આગળ એનું દળ કેટલું આપેલું? દ્રાવ્યનું દળ કેટલું આપેલું છે? ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. દ્રાવ્યનું દળ અહીંયા જુઓ, મોલાલિટી મતલબ શું? દ્રાવ્યના મોલ. ઓકે, ચલો તમે છે ને ના સમજાય કોઈને તો લખી દઈએ છીએ, જગ્યાનું તો કરશું કંઈક સેટ. KF મળ્યું આપણે, હા 4.9. મોલાલિટી મતલબ શું? દ્રાવ્યના મોલ. એટલે કે દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું દળ લખી શકું. દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું શું આવશે? મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ કયા એકમમાં? કિલોગ્રામમાં. સમજ્યા? ઓકે,
ચલો ઓકે, તો એક કામ કરીએ, નવું પેજ લઈ લઈએ. તો શું આવશે આપણા પાસે? શું હતું? જુઓ, દ્રાવ્યનું મોલર દળ. તમારે અહીંયા શું શોધવાનું છે? દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્યનું મોલર દળ. તો એને સાઈડમાં રાખો. તો દ્રાવ્યનું મોલર દળ, દ્રાવ્યનું મોલર દળ બરાબર શું આવે છે? મોલર દળ 4.9 ગુણ્યા દ્રાવ્યનું દળ, 4.9 ગુણ્યા દ્રાવ્યનું દળ. કેટલું છે દ્રાવ્યનું દળ? 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. દ્રાવક છે બેન્ઝીન. તો દ્રાવ્ય કેટલું થાય? 2 ગ્રામ ભાગ્યા આ 1.62 ને નીચે લાવો ને, દ્રાવકનું દળ કેટલું? 25 ગ્રામ. તો અહીંયા 1.62 નીચે આવશે અને પેલાનું 25 ગ્રામમાં છે, તો ઉપર જાય તો કિલોગ્રામમાં. આ થશે દ્રાવ્યનું મોલર દળ. કેવું? આ મોલર દળ કયું? પ્રાયોગિક. કયું? પ્રાયોગિક. સૈદ્ધાંતિક તો આપણે આવી ગયું છે. 4.9 × 2 × 1000 અપોન 1.62 અને ભાગ્યા શું આવશે? 25. તો 241.9 એટલે 242 જવાબ આવશે. કેટલો આવશે? 242 ગ્રામ પ્રતિ મોલ. 242 ગ્રામ પ્રતિ મોલ આવ્યું. હવે અહીંયા જો સૈદ્ધાંતિક તો ગણતરી કરીને આપણે લાયા. સૈદ્ધાંતિક તો 1.12 ને 5 ને 12 ને 16 ને 16 ને 1 એટલે 122 આવ્યું. સૈદ્ધાંતિક કેટલું આવ્યું જુઓ આના અંદર? સૈદ્ધાંતિક 242. કેમ આવું? કેમ? એટલા માટે કેમ કે અંદર જઈને ડબલ થઈ જાય છે. અંદર જઈને શું બનાવી દે છે? દ્વિઅણુ. એટલે સૈદ્ધાંતિક પ્રાયોગિક મોલર દળ આપણે જોયું, અંદર જઈને જોયું અને એક અણુ લીધો ને અને એને જોયો, એનું દળ શોધ્યું તો 122 ના આવ્યું, 242 આવ્યું. કેમ કે એક અણુ ડબલ થઈ ગયેલું હતું. સમજી શકો છો? ઓકે, તો 222 આવ્યું. તો આઈ નું વેલ્યુ 0.5 ની આજુબાજુ આવશે અને એક્ઝેક્ટ એકદમ બોલવું હોય તો 122 ભાગ્યા 242 0.5 એક્ઝેક્ટ 0. શું આવશે? 5. આઈ ની કિંમત 0.5 આવી. આ આઈ ની કિંમત 0.5 અહીંયા મૂકો તો 1 - 0.5 એટલે 0.5 ભાગ્યા 2 કા 2 માઇનસ એટલે શું આવશે? 1 - અડધો એટલે અહીંયા આગળ પણ એકદમ એક્ઝેક્ટ જવાબ લાવવો પડશે. 0.5 એકલું નહીં, પાછળની પણ વેલ્યુ લખો. 0.5041 3. ધ્યાન રાખજો આ વસ્તુમાં કેમ મેં આટલી મોટી વેલ્યુ લખી છે, જરૂર પડશે એટલે. તો આઈની કિંમત 1 માંથી તમે શું બાદ કરશો? 0.5041. 1 માંથી તમે બાદ કરવાના છો 0.5041 તો આવશે 0.49. ધ્યાન રાખજો 5041. તો અહીંયા શું આવશે? 0.4959 બરોબર. અને નીચે 1 માંથી અડધો એટલે 0. શું આવશે? 50. હવે આમાં ભાગાકાર કરો 0.50 એટલે આવશે 0.99. જવાબ શું આવશે? 0.9918. આલ્ફા આવ્યો 0.9918 અને તમને કહે છે આ સુયોજન અંશ આવ્યો. સુયોજન અંશ એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે? તો ટકાવારી શોધવી હોય તો આલ્ફા બરાબર ગુણ્યા સુયોજનની ટકાવારી, સુયોજનના ટકા બરાબર આને ગુણ્યા 100 વડે ગુણી દો એ 99.18% છે જવાબ. આ આવ્યો જવાબ. હવે તમને થાય કે કેમ મેં અહીંયા આગળ આ 0.50 જ ના 5 જ ના લીધું, આગળના વેલ્યુ લખ્યા. હવે જુઓ કેમ કે જવાબ એકદમ 99.18 આવે છે. જો મેં અંદાજિત 0.5 જ લઈ લીધું હોત તો 1 - 0.5 એટલે શું આવે? અહીંયા 0.5 અને 1 - અડધો 0.5 0.5 કટ થઈ જવાના હતા અને આલ્ફા 1 આવત અને એના ટકા શોધો તો 100% આવત.
પણ અહીંયા આગળ જવાબમાં 100% નથી આવતું. જવાબમાં શું આવશે? 99.18%. મતલબ પૂરેપૂરું 100% સુયોજન થશે નહીં. સમજ્યા? બહુ જ ઓછું બાકી રહેશે સુયોજન થવાનું. સુયોજન થશે નહીં મતલબ શું? મેં અહીંયા જેટલા બેન્ઝોઇક એસિડ નાખ્યા, અંદર જઈને બધા બેન્ઝોઇક એસિડનું શું થઈ જાય છે? સુયોજન થઈ જાય છે, મતલબ દ્વિઅણુ બનાવી દે છે. તો તમને કહે છે કે 12 થી તમે 100 નાખો છો તો અંદર જઈને કેટલા બેન્ઝોઇક એસિડ દ્વિઅણુ બનાવવાના છે? 100 નહીં બનાવે. કેટલા બનાવશે? 99.18 બનાવશે. એ થઈ ગઈ સુયોજનની ટકાવારી. મતલબ કે સુયોજન અંશ બરાબર શું? તમારે તો સિમ્પલ સુયોજન અંશ શોધવાનો હતો. 1 - i upon 1 - 1 upon n થી n પણ તમારા પાસે છે અને i તમને ડાયરેક્ટ અહીંયા આગળ મળી શકતો હતો, પણ i ડાયરેક્ટ તમે શોધવા જશો તો 0.5 જ આવશે. એટલે i નું આપણું સૂત્ર શું હતું? સૈદ્ધાંતિક મોલર દળ ભાગ્યા પ્રાયોગિક મોલર દળ. સૈદ્ધાંતિક આપણા પાસે છે 122. પ્રાયોગિક તમે અહીંયાથી જે બીજા ડેટા આપેલા છે એના આધારે તમે મોલર દળ લઈ આવ્યા. આપણે આટલો જ પ્રકારનો દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છીએ અને દ્રાવ્યનું મોલર દળ એ તમને પ્રાયોગિક અહીંયા મળ્યું, એ અહીંયા મૂકો એટલે વોન્ટ ઓફ અવયવ મળશે, એ અહીંયા મૂકો એટલે આલ્ફા મળશે, ગુણ્યા 100 કરશો તમને સુયોજનની ટકાવારી મળી જશે. સમજી ગયા? એકદમ સરળ દાખલો હતો. થોડુંક વસ્તુ સમજવાનું છું. સમજી ગયા હશો તો હવે કોઈ દિવસ આ પ્રકારના દાખલામાં કોઈ જ ભૂલ પડશે નહીં. ખાલી આ સૂત્ર ધ્યાન રાખજો. સૂત્ર ધ્યાન રાખજો, સુયોજન અંશ અને વિયોજન અંશનો. વિયોજન અંશ માટે i ને આગળ લાવી દેવાનો, i - 1 upon n - 1. બરોબર? તો હવે આપણે વાત કરવાના છીએ કોયડો નંબર 1.13. 1.13 નંબર આ પણ 5 સ્ટાર રેટિંગ સાથે છે એટલે જરૂરી છે. આવનારી એક્ઝામમાં અથવા તો તમારી મિડ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો જુઓ, આના અંદર શું કહે છે કે 1.06 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડને 1 લીટર પાણીમાં, થોડોક મોટો રહેશે એટલા માટે સ્પેસ બચાવીને ચાલશું. પાણી કેટલું છે? 1 લીટર. 1 લીટર H2O ના અંદર કંઈક ઘનતા ધરાવતા કંઈક ml એસિટિક એસિડને, કેટલું? 0.6 ml એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે CH3COOH એને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો અને ઠારણ બિંદુમાં અવનયન, અને એ વખતે એનું, કેમ કે 1 લીટર પાણીનું ઠારણ બિંદુ હોય 273.15, મતલબ કે પાણીનું એકલા શુદ્ધ અવસ્થામાં પાણીનું ઠારણ બિંદુ હોય 273.15 કેલ્વિન. પણ એના અંદર જ્યારે મેં એસિડિક એસિડ નાખ્યું છે તો ઠારણ બિંદુમાં ઘટાડો થવાનો. દ્રાવ્ય નાખીશ તો એ જે ઘટાડો થાય છે એ અવલોકિત ઠારણ બિંદુ છે. ધ્યાન રાખજો, અવલોકિત 0.0205. આ અવલોકિત ઠારણ બિંદુ છે કેટલું? 0.0205. બરોબર? હવે તમને તો વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. તો હવે તમારે શોધવાનું છે વોન્ટ ઓફ અવયવ i. એક વસ્તુ શું? વોન્ટ ઓફ અવયવ શોધવો છે. એસિડનો વિયોજન અચળાંક શોધવો છે Ka, અને Ka શોધવા માટે આલ્ફાની તો જરૂર પડશે જ. ત્રણ વસ્તુ શોધવાની છે. મતલબ કે બધી વસ્તુને સાંકળી લેતો પ્રશ્ન છે. આવડી ગયો આ પ્રશ્ન તો અહીંયા સુધીના, મતલબ આખું ચેપ્ટર તમને બધા કોન્સેપ્ટ આના અંદર આવી જશે. Ka કેવી રીતે શોધાય, આલ્ફા કેવી રીતે શોધાય, વોન્ટ ઓફ અવયવ કેવી રીતે શોધાય, બધું જ. હવે જો તમને કહે છે, પહેલા તો આપણે વોન્ટ ઓફ અવયવની વાત કરીએ, i. હવે વોન્ટ ઓફ અવયવનું એક્ઝેક્ટ મૂલ્ય શું છે, મતલબ કેવી રીતે શોધાય, શું છે વોન્ટ ઓફ અવયવ? તો કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મો, વિયોજન અથવા તો સુયોજન પછીનો સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા વિયોજન અથવા તો સુયોજન પહેલાનો સંખ્યાત્મક ગુણધર્મ, એને કહેવાશે વોન્ટ ઓફ અવયવ. હવે એ સંખ્યાત્મક ગુણધર્મ ઠારણ બિંદુ અવનયનમાં પણ હોઈ શકે, એના સંદર્ભમાં પણ. એ સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુના ઉન્નયનના સંદર્ભમાં પણ હોઈ શકે. સમજ્યા? તો અહીંયા આગળ પછી એના મોલના અંદર પણ ફેરફાર કહી શકાય કે વિયોજન કે સુયોજન પછીના મોલ ભાગ્યા વિયોજન કે સુયોજન પહેલાના મોલ, એ રીતે પણ. તો અહીંયા આગળ મતલબ જે પછીનું હોય એને શું કહેવાશે? અવલોકિત વસ્તુ, કે એનું સુયોજન કે વિયોજન થઈ ગયું છે તો મને કમ્પ્લીટ દેખાય છે કે એના કેટલા મોલ બનેલા છે, કેટલા મોલ નથી બનેલા. તો અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અથવા તો અવલોકિત ઠારણ બિંદુ અવનયન, ઠારણ બિંદુના સંદર્ભમાં બોલીશું આપણે તો શું બોલવાના છીએ?
અવલોકિત ઠારણ બિંદુમાં અવનયન ભાગ્યા, જ્યારે 12 હોય ત્યારે દાખલો ગણીને હું ચેક કરીશ કે અંદર નાખું તો કેટલું ઠારણ બિંદુમાં ઘટવાનું છે, એને કહેવાય ગાણિતિક ઠારણ બિંદુ અવનયન. શું કીધું મેં? નાખ્યું નથી, પણ મારા પાસે છે કે આટલું જ્યારે હું નાખું તો ઠારણ બિંદુમાં કેટલો ઘટાડો થાય, તો ગણતરી કરીને જે મને ઠારણ બિંદુમાં ઘટાડો આવે છે એને કહેવાશે ગાણિતિક ઠારણ બિંદુમાં અવનયન. બરોબર, ચલો તો એનાથી તમને વોન્ટ ઓફ અવયવ આઈ મળી જશે. તો અવલોકિત ઠારણ બિંદુમાં અવનયન તો તમારા પાસે છે 0.0205, પણ ગાણિતિક ઠારણ બિંદુમાં અવનયન આપણા પાસે છે નહીં. તો કોઈ નહીં, નથી તો શોધીશું. ચલો કેવી રીતે શોધશો? તો ડેલ્ટા ટીએફ તો શોધવાનું છે. ડેલ્ટા ટીએફ બરાબર શું થાય? KF ઇન્ટુ એમ. એના માટે તમારે પહેલા એમ લાવવા પડશે. એમ એટલે શું? મોલાલિટી. તો આને આપણે નીચે કરી દઈએ, આટલું નીચે. એમ અહીંયા લાવી દઈએ, મોલાલિટી. મોલાલિટી બરાબર શું થાય? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો હું અહીંયા દ્રાવ્યનું દળ ભાગ્યા એનું મોલર દળ, દ્રાવ્યનું મોલર દળ એટલે દળ ભાગ્યા મોલર દળ એટલે દ્રાવ્યના મોલ થઈ ગયા, ગુણ્યા શું આવશે? દ્રાવકનું દળ કયા એકમમાં? કિલોગ્રામમાં. તો મોલાલિટી કહેવાય. ચલો દ્રાવ્યનું દળ કેટલું? દ્રાવ્યનું દળ છે કેટલું? દ્રાવ્ય નાખ્યું આપણે? દળ તો આપેલું નથી, પણ અહીંયા તમને ઘનતા આપેલી છે. આટલા ઘનતા ધરાવતા આટલા ml એસિડિક એસિડને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવે છે. તો જો ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થશે? ઘનતા ગુણ્યા કદ. ઓકે, તો દળની જગ્યાએ હું ઘનતા ગુણ્યા કદ લખી શકું. ઘનતા કેટલી છે? 1.06 અને કદ કેટલું લખી શકું? 0.6 ભાગ્યા મોલર દળ એસિડિક એસિડનું કેટલું થાય? 60 અને દ્રાવકનું દળ કેટલું છે? લિટર એટલે 1 કિલોગ્રામ જ કહેવાય. તો 1.06 ઇન્ટુ 0.6 બરાબર આટલા ડિવાઈડ બાય 60, 0.0106. મોલાલિટી આવશે 0.0106. ધ્યાનથી જોજો, એકદમ ઇઝી છે દાખલો, ખાલી એકવાર સમજવાનો છે. તો મોલાલિટી તમને મળ્યું. એ મોલાલિટીને અહીંયા મૂકશો. KF તમને આપેલો છે, KF આપેલો કે નહીં? નહીં, પણ પાણી છે એનો KF આપણને ખબર જ હોય, 1.86 ગુણ્યા મોલાલિટી થાય 0.0106. તો ડેલ્ટા TF 0.0106 ઇન્ટુ 1.86, 0.0106 ઇન્ટુ 1.86 એટલે આવે ડેલ્ટા TF નું વેલ્યુ કેટલું આવશે? 0.0197. મતલબ કે મેં જ્યારે ગણતરી કરીને નોંધ્યું ને કે ઠારણ બિંદુમાં કેટલો ઘટાડો થવો જોઈએ, એ મને ગણતરીથી આટલો આવ્યો 0.0197. એ નીચે રાખવાનો. જ્યારે અવલોકિત કે નાખ્યા પછી ઘટાડો પ્રેક્ટિકલી મેં થર્મોમીટરથી માપ્યું કે કેટલો ઘટાડો થયો એ ઉપર રાખવાનો. સમજ્યા? તો અવલોકિત ઠારણ બિંદુમાં ઘટાડો અને ગણતરી કરેલ ઠારણ બિંદુમાં ઘટાડો એ બંનેનો ગુણોત્તર લઈ લો એટલે તમને શું મળશે? વોન્ટ ઓફ અવયવ. એવી રીતે કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ જ્યારે અંદર નાખી દીધા પછી મને દેખાતું હોય અવલોકિત, એ ઉપર રાખો એ સંખ્યાત્મક ગુણધર્મો, અને ગાણિતિક સંખ્યાત્મક ગુણધર્મ નીચે રાખશો, તમને વોન્ટ ઓફ અવયવ મળી જશે. સમજ્યા? વોન્ટ ઓફ અવયવ એટલે શું? ઓકે. એના પછી તો વોન્ટ ઓફ અવયવ મળે કેટલું આપણને? 0.0205 ભાગ્યા 0.0197 બરોબર 1.04 મળશે. વોન્ટ ઓફ અવયવ કેટલો મળે? 1.04. શું આ વોન્ટ ઓફ અવયવના ઉપરથી હું આલ્ફા લાવી શકું છું? યસ. વિયોજન માટે આલ્ફા બરાબર શું થશે?
i માઇનસ 1 અપોન n માઇનસ 1, અને સુયોજન માટે ઉલટું કરી દેવાનું, 1 માઇનસ i 1 માઇનસ 1 અપોન n. બરાબર. તો i માઇનસ 1, i કેટલા હતા આપણા પાસે આવ્યું 1.04 માઇનસ 1 ભાગ્યા n શું છે તો CH3COOH અંદર જઈને શું કેટલા બનવાના છે, કેટલા ભાગમાં ડિવાઈડ થાય, 2 ભાગમાં, CH3COO માઇનસ અને H પ્લસ. તો 2 માઇનસ 1 એટલે 1 થવાનું છે. તો 1.04 માઇનસ 1 એટલે 0.04 આવશે, માઇનસ 1 કરી દો આવશે 0.04. આલ્ફાનું મૂલ્ય આવ્યું આપણા પાસે 0.04. વોન્ટ ઓફનું અવયવનું મૂલ્ય આવ્યું 1.04. એકદમ ઇઝી જઈ રહ્યો છે દાખલો, એકદમ સહેલો છે. એના પછી તમને કહે છે કે CH3COOH નો એસિડનો વિયોજન અચળાંક બોલો. ઓકે, તો આપણા પાસે CH3COOH છે ને એસિડ તરીકે, અને તોડો મતલબ અંદર દ્રાવકમાં જઈને તૂટશે CH3COO માઇનસમાં અને H પ્લસમાં. સપોઝ કે મારા પાસે t બરાબર 0 સમય પર, t બરાબર 0 સમય છે ને t બરાબર t સમય છે ને અહીંયા એક પાર્ટીશન છે. હવે જુઓ, t બરાબર 0 સમય પર CH3COOH ની સાંદ્રતા માનો કે c છે. તો એ વખતે કેમ કે 0 સમય પર તો થોડું કંઈ નિપજ બને, તો હાલ પ્રક્રિયા આમ જ છે, તો આ 0 હશે, આ 0 હશે. એમાંથી માનો કે જાય છે કેટલા મોલ નિપજ બનવા માટે જાય છે, C આલ્ફા મોલ નિપજ બનવા માટે જાય છે. C માંથી કેટલા, 1 માંથી 1 મોલ બને છે, 1 માંથી 1 મોલ બને છે. આ 1 મોલ હોય તો આ પણ 1 મોલ, આ પણ 1 મોલ બને છે. હવે આમાંથી C આલ્ફા જેટલા મોલ નિપજમાં બનવા જાય છે, તો 1 મોલમાંથી 1 મોલ બને તો C આલ્ફા જાય, તો આ કેટલા બનશે C આલ્ફા, અને આ 1 મોલમાંથી આ પણ 1 મોલ, તો C આલ્ફામાંથી આ પણ કેટલા મળશે C આલ્ફા. બરોબર. તો અહીંયા ચલો મેં C આલ્ફા લખ્યા છે, તમે x લખો તો C માંથી x મોલ જાય છે, તો અહીંયા કેટલા મળે x મોલ ને x મોલ. ખબર પડી. પણ આપણે એક સૂત્રને એક સ્વરૂપમાં લાવવું છે એટલા માટે મેં C આલ્ફા લખ્યું. તો ચલો અહીંયા આગળ હું હવે લખું કે K બરાબર શું થાય, નિપજના આયનોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોના આયનોની સાંદ્રતા. તો પ્રક્રિયકોના આયનો એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા CH3COOH ની સાંદ્રતા. ઓકે, આ કેટલી છે, t બરાબર t સમય પર C આલ્ફા, પેલાની પણ C આલ્ફા અને પેલાની C માઇનસ C આલ્ફા. બરોબર. તો તમે કરવા જશો તો C સ્ક્વેર આલ્ફા સ્ક્વેર અપોન આમાંથી C કોમન લઈ લો તો 1 માઇનસ આલ્ફા. તો C થી C કટ, જવાબ આવશે C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. કેવી રીતે આવ્યું તમારા મનમાં હોય સવાલ, તો આ કેવી રીતે આવ્યું એ અહીંયાથી ખબર પડી જશે કોના બરાબર, Ka બરાબર. તો એસિડિક એસિડ માટે યાદ જ રાખો તો પણ ચાલે. એસિડિક એસિડ હોય અથવા તો એવા કોઈ પણ એસિડ હોય કે જેનું વિયોજન થઈને 2 વસ્તુ બનતી હોય. બરોબર. તો એના માટે HCl હોય, એસિડિક એસિડ હોય, બધા માટે આ વસ્તુ જનરલી યાદ જ રાખવાનું કે C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા Ka નું મૂલ્ય થશે. C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. ઓકે, તો Ka તમારે Ka તો લાવવો છે, તમારે Ka તો શોધવો છે. Ka બરાબર C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. C કેટલા છે, મોલાલિટી સાંદ્રતા, મોલાલિટી કેટલી 0.0106. ધ્યાન રાખજો આ મોલાલિટી છે, આ શું છે સાંદ્રતા. હાલ આની સાંદ્રતા હાલ કેટલી છે, C જેટલી, 0 અને 0. C એસિડિક એસિડની સાંદ્રતા કેટલી આવશે, દેખાય છે આપણને, એસિડિક એસિડની સાંદ્રતા કેટલી 0.0106. તો અહીંયા 0.0106 ગુણ્યા આલ્ફાની વેલ્યુ કેટલી આવી છે 0.04, એટલે કે 0.04 ગુણ્યા 0.04 ભાગ્યા 1 માઇનસ 0.04. તો અહીંયા આગળ હું આમ કરું ને, આ પોઈન્ટને કટ કરી દઉં, અહીંયા રાખી દઉં છું 100, આને કટ કરીને અહીંયા રાખી દઉં છું 100.
એટલે કેલ્ક્યુલેટર બરોબર કામ કરી શકે. ચાલો 0.0106 ઇન્ટુ ચોખ્ખું 100 થઈ ગયા 0.1696. જુઓ 0.1696 ભાગ્યા આ તો છે જ 0.96 ગુણ્યા 10 કેટલી ઘાત 4 ઘાત તો 0.1694 અપોન 0.96 બરાબર આવશે આપણા પાસે કેટલા 0.1764 ગુણ્યા 10 - 4 ઘાત. તો સંખ્યા મોટી કરો ને તો 1.76 ગુણ્યા 10 - 4 ઘાત જવાબ. સોરી 4 નહીં સંખ્યા મોટી કરો ઘાત નાની થાય 5 ઘાત જવાબ આવશે. આને તમે 1.76 નિયરલી 1.8 પણ કહી શકો છો. 1.8 ગુણ્યા 10 - 5 ઘાત કોના બરાબર કે એ બરાબર. તો આ છે આપણો આન્સર. એકદમ ઇઝી દાખલો હતો પણ એના અંદર બધા મોટા ભાગના કોન્સેપ્ટ આપણે આવરી લીધેલા છે બરોબર. તો અહીંયા આગળ આપણે બીજા ચેપ્ટરના બધા જ ઉદાહરણો કમ્પ્લીટ કર્યા. ઉદાહરણો મતલબ કે કોયડાઓ કમ્પ્લીટ કર્યા 13. આના અંદરથી 3 એવા મોસ્ટ આઈએમપી જેવા હતા એ મેં તમને એ પણ બતાવ્યા અને બીજા બધા મોટા ભાગે મતલબ ક્યાંક ને ક્યાંક આવતા જ હોય. કોઈ આઈએમપી ના હોય તો એ એમસીક્યુમાં પૂછાતો હોય, આઈએમપી હોય મતલબ થિયરીમાં ડાયરેક્ટ પૂછાતો હોય. પણ એટલું શોર્ટ છે કે તમારી પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં સેક્શન સીમાં પહેલો જ પ્રશ્ન 99% તો પહેલો જ પ્રશ્ન એ આ ચેપ્ટરનો આવવાનો છે. દર સાલ આવે છે એવું કંઈ હું કોઈ પ્રિડિક્શન નથી આપતો. આ એક જનરલ વસ્તુ છે કે દર સાલ આવે છે તો આ સાલ પણ આવવાનો છે. સમજી ગયા? એટલે કરવું પડશે તમારે. આપણે અહીંયા આગળ જોયું સ્વાધ્યાયના કોયડાના પ્રશ્નો. એના પછીનું લેક્ચર આવશે એના અંદર આપણે જોવાના છીએ એના સ્વાધ્યાયના પ્રશ્નો અને એના પછી એના એક્ઝામ્પલરના પ્રશ્નો. તો જેટલા દાખલા છે બધા દાખલા ઉપર તમારી કમ્પ્લીટ પકડ હોવી જોઈએ 3 ચેપ્ટરમાં. એનાથી તમારા ઘણા બધા માર્ક્સ એનાથી જ આવશે. એના દાખલા એના થિયરીવાળા પેપરમાંથી એમસીક્યુમાંથી સમજ્યા. પ્લસ ગુજસેટની જેમાં પણ હેલ્પ કરશે આ દાખલાઓ. ઓકે તો પહેલાં આ કરો પછી એના જે આઈએમપી છે મતલબ જે તમારી થિયરી કરવાની હોય છે એ. તો આપણે આ લેક્ચરમાં આપણે જોયા કોયડા. એના પછી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ દાખલા. મેં તમને કીધું આગળ એમ જ તમે પણ સોલ્વ કરો. પહેલાં શું કરવાનું જોઈ લેવાનું અને એના પછી જાતે એને ગણી લેવાનું, સોલ્વ કરવાનું. પછી નેક્સ્ટ દાખલો જુઓ, જાતે સોલ્વ કરો. કોઈ ક્વેરી હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને જુઓ, પણ આમાં એક પણ ક્વેરી રાખવાની નહીં. મેં તમને ડિટેલ ટુ ડિટેલ બધી વસ્તુની સમજ આપી છે. સમજ્યા? ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શેના સાથે? સ્વાધ્યાયના દાખલા સાથે.